बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी माँ। या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान मौला, મદદ ફરમા, મદદ ફરમા। તમને અગર યાદ હોય, જ્યારે આપણે શરૂમાં આપણે આ ક્લાસીસ કરતા હતા, તો આપણે શરૂમાં અલગ અલગ ગિરિયા ઓઝારી વાંચતા હતા, કેમ કે ઘણો ટાઈમ હોતો હતો આપણા પાસે। અલ્હમ્દુલિલ્લાહ, આજે આપણે જ્યારે બધા ફ્રેન્ડ્સને ભેગા થવાની વાટ જોઈ રહ્યા છીએ, આપણા પાસે આ મુનાજાત ઇલ્મી છે, કેમ કે ઘણા બધા ફ્રેન્ડ્સ ઝિકર અને ગિરિયાવઝારીમાં જ્યારે ઇન્ટરેસ્ટ લે છે અને એ લોકો આ કિતાબો જે છે આપણા પાસે એનો ફાયદો ઉપાડે છે, લાભ ઉપાડે છે, તો બહુ જ આનંદ આવે છે સાંભળીને કે આપણા ફ્રેન્ડ્સ જે છે એ બધા એટલા ઉત્સાહ અને મોટિવેશનના સાથે આ કિતાબો જે છે એનાથી ફાયદો ઉપાડી રહ્યા છીએ। તો આપણે આ મુનાજાત ઇલ્મી નંબર 2 વાંચીએ। થોડાક દિવસો પહેલે અમુક ફ્રેન્ડ્સના સાથે વાંચી હતી, તો આજે પણ એવો વિચાર થાય છે કે તમારા સાથે પણ શેર કરું। તો આ એક કિતાબ છે, એનું નામ જ મુનાજાત ઇલ્મી છે, ઉર્દુના અંદર છે। અને આ નંબર 2 મુનાજાત આપણે કહેવાય પર્જિયનના અંદર કે આપણે મોલાથી દુઆ કરતા હોય, મુનાજાત ગિરિયાવઝારી કરતા હોય, જેવી રીતે આપણું જે જ્ઞાન છે મુનાજાત, જે આપણે ખુશાલીમાં જ્ઞાન વાંચીએ છીએ અને મુનાજાતનું ટાઇટલ છે। તો મુનાજાત મતલબ ગિરિયાવઝારી, બી કોઈ તરીકાથી આપણે ગિરિયાવઝારી કરીએ। તો આ બહુ બ્યુટિફુલ એક આર્ટિકલ છે જે અલ્લામા નસીરુદ્દીન હુમઝાઈ કદસલ્લાહ સિરહુએ લખેલું છે। તો આપણે વાંચીએ અને ગુજરાતીમાં એને અન્ડરસ્ટેન્ડ કરવાની કોશિશ કરીએ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। અલ્લાहुम्मा ઇન્ની અસ્અલુકા બી અસ્માઇકલ હુસ્ના। તો તમને ખબર છે કે આ એક ઝિકર તસ્બી છે, કુરાનની વર્ડ્સ છે, પણ આપણે એને ઝિકર તસ્બીના જેમ વાંચતા હોઈએ છીએ કે ખુદા તારા નામ જે છે બધા બહુ બ્યુટિફુલ છે, અને આપણે ખુદાને જે છે, આપણા ઇમામને જે છે બ્યુટિફુલ નામથી પુકારતા હોઈએ। પછી અહીંયા એક બેત લખેલી છે પર્જિયનના અંદર, તું તબીબે વ દરમાનદાન રાહ, જેનો મતલબ થાય છે કે તું જ મારો ડૉક્ટર છે, તું જ મારો તબીબ છે। અઝ શિફાખાના તું દરમાન અસ્ત, તું જ મારો ડૉક્ટર છે અને દરમાનદાન મતલબ હું જે છે એ બીમાર છું, અને તારા જ હોસ્પિટલના અંદર મને શિફા મળશે। તો આપણે અહીંયા કોઈ ફિઝિકલ બીમારી કે ફિઝિકલ હોસ્પિટલની વાત નથી કરી રહ્યા, આપણે બધી આ રૂહાનિયતની વાત કરી રહ્યા છીએ કે જ્યારે આપણે એમ જ્ઞાનમાં કોશિશ કરતા હોઈએ છીએ કે આગળ વધીએ અને આપણે રૂહાનિયતના અંદર તરક્કી કરીએ, તેનો મતલબ એ જ થાય છે કે આપણે જે દુનિયાની મોહબ્બતની બીમારી જે આપણા અંદર છે એને આપણે દૂર કરીએ, અને પછી આપણે ઇમામના ઇશ્કના અંદર અને ઇમામની ફરમાન બરદારીના અંદર ખૂબ અને ખૂબ આપણે આગળ વધતા જઈએ। તો અહીંયા શું કહેવાય છે કે એ મેરે તબીબે આલમે લાહૂદ। જે બ્યુટી છે ને લેંગ્વેજની, એ જે લોકો ઉર્દુ વાંચતા હશે એ લોકો સમજી શકશે, અને મને ખબર છે હવે કે અહીંયા તો મોટા મોટા પોઇટ્રી વાંચવાવાળા ફ્રેન્ડ્સ છે, તો એ લોકો એન્જોય કરશે આ ઉર્દુને। શું કહે છે કે એ મારા ડૉક્ટર, પણ ક્યાં ડૉક્ટર? આલમે લાહૂત। હવે આલમ આપણે જાણીએ છીએ યુનિવર્સ, લાહૂત તો એ જગ્યા જ્યાં કાંઈ નથી, જ્યાં લાનું મકામ છે, કે મારા ડૉક્ટર જી તું આલમે લાહૂતમાં છું। मैं हर वक्त तेरी समावी और इब्दाई अद्विया का सख्त मोहताज हूँ, કે મૌલા હું હંમેશા તારી જે આસમાની અને જે ઓરિજિનલ દવાઈઓ છે ને એનું બહુ મોહતાજ છું। હવે ઓરિજિનલ દવાઈ આપણે કે ને આજકાલ ઓર્ગેનિક બધી વાતો કરતા હોઈએ, અહીંયા જે વાત કરી છે ઓર્ગેનિક, એ બધી રૂહાનિયતની, કે આપણી રૂહ જે છે ને એ ઓર્ગેનિક છે, ખુદાથી થઈને ખુદાનો હિસ્સો છે, એનો કતરો છે, તો આપણે એ દવાઈની વાત કરી રહ્યા છીએ। પછી કહે છે જો માજિઝાતી ખુશ્બુઓ की सूरत में हुआ करती हैं। માજિઝાતી ખુશ્બુ, તમને ખબર છે રૂહાનિયતની તરક્કી જે છે એના અંદર જેની એક નિશાની છે કે આપણા ઇન્દ્રિયો આપણી ખુલી જાય, રાઈટ?
આપણે અબેતુલ ખ્યાલ ફરામીનના અંદર ઘણી આ વાતો કરેલી છે. તો કહે છે કે માજીઝાતી ખુશ્બુની સુરતમાં હોય છે. જ્યારે એક મોમિનની ઇબાદત બંદગીના અંદર તરક્કી થાય, રૂહાનિયતમાં નુરાનિયતમાં એ જ્યારે આગળ વધે છે તો એના નાક જે છે ને ખુલી જાય છે અને પછી એને માજીઝાતી ખુશ્બુ સુગંધ આવે છે. તો જ્યારે કોઈ મોમિન ખુદાથી દુઆ માંગતો હોય કે યા મોલા તમારી બીમારીનો ઇલાજ કર, શું બીમારી છે આપણને? સૌથી મોટી બીમારી કે આપણે નફ્સની ગુલામી કરીએ છીએ. તો આપણે મોલાથી માંગતા હોઈએ છીએ, રાઈટ, કે આપણે જે તસબી કાઢીએ, લા ઇલાહા ઇલ્લા સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન, કે મોલા હું જ મારા ઉપર જુલ્મ કરું છું અને હું જ બીમાર છું. આપણે બધી જિકર કરતા હોઈએ છીએ, વાઝા મરિસ્તુ ફહુવા યશફી, કે હું બીમાર થાઉં છું, મારા મોલા જ મને જે છે એ શિફા આપે છે. તો આ બધી જે જિકર ગિરિયાવઝારી તસબીહાતનો મકસદ એ જ છે કે આપણે આપણા ઉપરથી જે દુનિયાનો જોર છે, જે નફ્સનો જોર છે, એ ઓછું થાય અને રૂહાનિયતની પ્રગતિ થાય. તો જ્યારે રૂહાનિયતની પ્રગતિ થાય તો મોમિનનો જે નાક છે ને એ ખુલી જાય છે. કાનથી અવાજ તો આવે પણ નાકથી બી ખુલી જાય. અને પછી એને એવી સુગંધ આવતી હોય છે કે જે આ દુનિયાની નથી હોતી, બહારની જ અજીબ સુગંધ હોય છે. પછી કે છે, એ સાહેબે કાફ ઓ નૂન મેરી ઝઈફુલ ઉમરી પર રહેમ ફરમા, કે હું બહુ ઉંમર મારી મોટી થઈ ગઈ છે તો મારા પર રહેમ કર. मेरी जिस्मानी कमजोरी में इजाफा हुआ है, उम्र हिसाबे मारी बदन अंदर जी कमजोरी છે એ વધી ગઈ છે. फिर भी मैं अपने साथियों की पुरसोज दुआ और तेरी गैबी तायीद से किताबों का ये सिलसिला यहाँ तक लाया है. કે અલામા સાહેબ કહે છે કે મારા દોસ્તોની જે દુઆ છે, કિરિયાઓઝારીના સાથે દુઆ અને તારી ગેબી મદદથી હું એ જે કિતાબો લખવાનો જે સિલસિલો છે અહીંયા સુધી લાવ્યો છું. ए कादिर मुतल्लक, मैं गरीब व नाचीज तेरे बेशुमार एहसानात का किस तरह शुक्र अदा नहीं कर सकता था. કહે છે, હું બહુ ગરીબ અને હું ઇનસિગ્નિફિકન્ટ નાચીઝ છું. હું તારા જેટલા એહસાન તારા મારા પર થઈ ગયા છે એની હું કેવી રીતે શુક્રગુજારી કરું? હું કરી નથી શકતો. लिहाजा हर किस्म की अदबी कमजोरी के बावजूद मैंने कलम का सहारा लिया. તો કહે છે કે મારા અંદર એટલી બધી કમજોરીઓ હતી, લિટરલી કમજોરીઓ, મતલબ લખાણના અંદર કમજોરી હતી, તો પણ હું એ પેનનો સહારો લીધો એ ઉમ્મીદ ઉપર કે તું મારો મદદગાર છો, રાઈટ. તો કહે છે, इस उम्मीद पर कि शायद तू अरहमुर राहिमीन इस बंदाए ना सपास यानी ना शुक्रगुजार को माफ फरमाए. કે હું એ તારી ઉમ્મીદ ઉપર જ પેનનો સહારો લીધો કે હું એ કિતાબો લખી, પણ તું બહુ રહેમ કરવાવાળો રહીમ અરહમર રાહિમીન છે. અને આ બંદા ના સપાસ મતલબ કે જે હંમેશા આપણે છે ને, આપણા ઇન્સાનની જે ખસલત છે ને એ નાશુકરી છે. આપણે હંમેશા કમ્પ્લેન કરતા હોઈએ, કોઈ બી તરીકાથી કોઈ બી વજહથી આપણેથી કમ્પ્લેન થતી હોય છે. અને ક્યારે થતી હોય છે? જ્યાં સુધી આપણે એમથી પૂરી તરીકેથી સુજાગ નથી થતા ને, આપણે વિધાઉટ રિયલાઇઝેશન, આપણે ભાન બી નથી હોતી ને આપણે નાશુકરી કરતા હોઈએ છીએ. તો જ્યારે એમ જ્ઞાનમાં હવે અલ્લામા સાહેબ તો ક્યામતથી ગુજરેલા, તો એ તો બધું સમજી શકતા હતા અને એ પોતાને કહે છે કે તું આ નાશુકર ગુજાર બંદાને તું મને માફ કરજે. પછી કહે છે, મુझे फखर की बीमारी से बड़ा डर लगता है. આ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે, એમાં બહુ ઇમ્પોર્ટન્ટ લેસન છે આપણા માટે કે કોઈના અંદર ફખરની બીમારી કે હું આ કર્યું, આ મારી તાકાત કે મારી કુવત, મારી આવડત, હું કરતા હોઈ ગયા હોતા ના લાગે એવા. તો જે આ મેં છે ને એ એવું થઈ ગયું કે આપણે ગુરૂર કરીએ છીએ, રાઈટ. અને જ્યાં આપણા મનમાં આપણે ખુશી થતી હોય કે હું આ કરી શકું, ત્યાં શૈતાનને એન્ટ્રી મળી જાય છે. તો કહેવાનો મકસદ એ કે કહે છે કે મને ફખરની बीमारी બહુ ડર લાગે છે. તાહમ રબ્બુલ ઇઝ્ઝતને પહેલે ही से इसका सद्देबाब कर दिया. પણ મારા મોલાએ, મારા ખુદા રબ્બુલ ઇઝ્ઝત, જે ઇજ્જત રાખવા વાળો રબ છે, એ પહેલેથી જ એનું કામ કરી નાખ્યું. તો શું કામ કરી નાખ્યું? चुनाचे जब जब नफ्स से अम्मारा यानी जिन मुझसे कहता है कि तुमने ये कारनामे अंजाम दिए हैं, तो मैं कहता हूं चुप रे शैतान बेईमान मन आनम के मन दानम. શું કહે છે?
કે મારા ખુદાએ પહેલેથી જ મારું કામ જે છે ને એ કરી નાખ્યું છે. કેવી રીતે કે જ્યારે જ્યારે મારું નફ્સ મને એમ કહેતું ને કે તુંએ આમ કર્યું છે ને તુંએ આ કારનામાં અંજામ દીધા છે, તો હું કહું કે ચૂપ શૈતાન, તું ચૂપ થઈ જા, તું બેઈમાન છો, તું ચૂપ થઈ જા. મન આનમ કે મન દાનમ, કે મને ખબર છે કે હું શું છું. मैं खुद को खूब जानता हूं, હું પોતાને ખૂબ ઓળખું છું. मैं अपने बाप की बकरियां चराता था, फिर अपने माजी की हर हर पसमानदगी और हर तकलीफ को याद करता हूं. કહે છે કે હું મારા બાપની બકરીઓને ચરાવતો હતો. એક શું કે ચરાવો હતો, શેપર્ડ હતો. ક્યાં કિતાબો લખવીને આટલા બધા કારનામાં હું અંજામ દેવા વાળું થઈ નથી શકતું. અને પછી કહે છે કે હું યાદ કરું છું કે મારી ગુરબત, મારી પસમાનદગી, માઝીના અંદર કેટલી મારા અંદર તકલીફાત હતી, એ યાદ કરું છું. કભી કભાર મौला के आशिकों की गिरियावजारी से इत्मीनान कल्ब हासिल करता हूं. પોતાની ગુરબતને, પોતાની કમીઓને યાદ કરીને ગિરિયાવઝારી કરે અને પોતાના દોસ્તોની ગિરિયાવઝારી સાંભળીને પોતે ગિરિયાવઝારી કરે. જ્યારે કોઈનું દિલ નરમ હોય અને કોઈ સાચા દિલથી જિકર કરતું હોય કે જ્ઞાન બોલતું હોય કે કલામ બોલતું હોય કે ગિરિયાવઝારી કરે, તો એ લોકોના જે શબ્દ હોય ને, પણ સમજ આવે કે ન આવે, પણ એ લોકોના રૂહની જે તડપ, એ લોકોના રૂહની જે ફરિયાદ જે ઇમામના માટે હોય છે, એ આપણા દિલને છૂઈ લે છે. અને એ જ બહુ મોટું કનેક્શન છે, એ રૂહાની કનેક્શન છે. તો કહે છે કે હું મારા દોસ્તોની ગિરિયાવઝારીથી પોતાના દિલના અંદર સુકૂન લેતો હતો. इस दरियाए आजिज़ी में डूबने की सही करता हूँ, કે આ આજીઝીને એક દરિયા છે, એક સમંદર છે, એમાં હું ડૂબવા માટેની કોશિશ કરું છું. શું કહેવાનો મકસદ એ છે કે એ રિયલાઇઝેશન કે મારું શૈતાન મને કહે છે, જો શૈતાન ક્યાં છે, જીન કીધું એને, ઇનવિઝિબલ, આપણા મગજમાં ખ્યાલ આવે, કોઈ કહી નથી રહ્યો પણ મગજમાં ખ્યાલ આવે, તો એ શૈતાન આપણા કાનના અંદર વિસ્પર કરતો હોય છે કે તું આમ કર્યું, એટલું મોટું કામ કર્યું, આ ચીજ કરી. તો આપણે મનમાં પોતે વખાણ કરીએ, રાઈટ. અને એવા વિચાર જ્યારે આવે તો સમજી જવાનું કે શૈતાન જે છે આપણા આઈને, આપણી અનાને, આપણી નફ્સને એ વધારો કરી ગયો છે. અને જ્યારે આપણે આ રસ્તા પર ચાલતા હોઈએ છીએ તો આપણે તો આજીજીનો રસ્તો ગોતતા હોઈએ છીએ, આપણે આઈને આપણે ઓછુંમાં ઓછું કરવાનું હોય છે. તો એ જીનને એ શું કહે છે, તું ચૂપ થઈ જા શૈતાન. અને પછી પોતાની કમીને યાદ કરે, પોતાની જ કમીને યાદ કરે કે હું ગરીબ હતો, હું આમ હતો, તેમ હતો, એમ કરીને ગિરિયાવઝારી કરે. મતલબ કહેવાનો મકસદ એ કે આ બી બહુ મોટી સમજ છે. જો બહુ આસાન છે કે કોઈ તકલીફમાં હોય, દર્દમાં હોય ને ગિરિયાવઝારી કરે ને, બહુ સારી વાત છે. પણ એમ પણ થઈ શકે છે કે કોઈ બહુ સારા રીતે હોય, કોઈ મુશ્કેલ ન હોય, કોઈ તકલીફ ન હોય, પછી કેવી રીતે આપણે ગિરિયાવઝારી કરીએ? તો એનો એક તરીકો આપણે શીખાડ્યું, સમજાવ્યું કે આપણે પોતાની ગુરબત, આપણા એવા ખરાબ ટાઈમને આપણે યાદ કરીને પછી આપણે ગિરિયાવઝારી કરીએ. મકસદ એ છે કે ગિરિયાવઝારી કરવાની. શું કામ, શું જરૂર છે એટલી બધી ગિરિયાવઝારી કરવાની? આપણા પીરોએ આપણે જમાતખાના અંદર આ ટ્રેડિશન આપી, સવાર સાંજ ગિરિયાવઝારીજી તસબી. મકસદ શું હતું કે જ્યારે આપણે ગિરિયાવઝારી કરીએ ને, જેનો મતલબ એ છે આંખોથી ઝાર કતાર રોવાનું, શિદ્દતના સાથે રોવાનું. જ્યારે આપણે રોવે તો આપણું દિલ જે છે, આપણા રૂહ ઉપર જે ગુનાનો જે બોજ છે ને, એ હટી જાય. જેવી રીતે જ્યારે આપણે છાંટા લઈએ છીએ તો છાંટામાં પાણી જ્યારે આપણા મોઢા પર પડે છે, તેની મિસાલ એવી થઈ કે આ છાંટાના પાણીથી મોઢાની સફાઈ થઈ ગઈ. તો ફિઝિકલ મોઢાની વાત નથી થઈ રહી, આપણા રૂહની જે શકલ છે એની વાત થઈ રહી છે. એવી જ રીતે જે આપણી ગિરિયાવઝારીના જે આંસુ છે એ આપણા રૂહના ઉપર જેટલો મેલ, કાલક, ગંધ લાગેલી છે એને સફાઈ કરે છે. તો જ્યારે ઘરના અંદર સારા દિવસો હોય, કોઈ તકલીફ ન હોય, તો પોતાના ખરાબ દિવસોને યાદ કરીને પોતે गिरियावजारी करवानी. खुदा अलीम व हकीम की हिकमत बड़ी अजीब व गरीब है कि माजी के हर मुशक्क़त का सवाब दुनिया में भी मिल सकता है. मुझे कामिल यकीन आया है कि अल्लाह आलम इंसानियत का बेहतरीन वकील यानी कारसाज है. શું કહે છે કે આપણે દુનિયાની અંદર જેટલી તકલીફ ઉપાડી, કેટલા ભાઈ બહેન છે, કેટલી તકલીફોમાં એ લોકો જ્યારે ક્યારેક વાત કરે ફ્રેન્ડ્સ, તો કેટલી તકલીફોથી એ લોકો આજે આ દુનિયાના અંદર અહીંયા પૂગ્યા છે. ઘણા બધાની ઘણી બધી એવી સ્ટોરી હોય કે આપણું દિલ એકદમ ગંભીર થઈ જાય કે આ મોલા કેટલી તકલીફો એ લોકો જોઈએ, કે શુક્ર કે હવે સારા હાલાત છે. તો
અલામા સાહેબ આ સમજાવે છે કે જ્યારે દુનિયાના અંદર આપણે તકલીફનો ટાઈમ કાઢ્યો ને પાસ્ટમાં તો આપણે ખબર બી નહોતી, પણ હવે એને યાદ કરીને જ્યારે આપણે ગિરિયાઝારી કરીએ ને તો શું થાય છે કે જે પાસ્ટમાં આપણે તકલીફ દુનિયાની ભોગી હતી એને પણ આપણે પોતાના સવાબમાં કન્વર્ટ કરી લીધું. મને ઉમ્મીદ છે તમે બરાબર સાંભળી રહ્યા છો. આ કમાવાનો તરીકો છે. આપણે કહીએ ને દુનિયાના અંદર બેને બે ચાર, ચારથી આઠ ફટાફટ કમાવો. આ રૂહાનિયતના અંદર કમાવાનો તરીકો છે. શું સમજાવે છે કે આજે આપણે ખુશાલ છીએ, સેફટીમાં છીએ, કાંઈ વાંધો નથી, શુખર છે મોલાનું, કોઈ મુશ્કેલ નથી. પણ ગઈકાલે જ્યારે આપણે તકલીફમાં હતા, જ્યારે આપણે નાના હતા કે મા બાપના સાથે કે ક્યાંય પણ હતા ને તકલીફમાં હતા, એ ટાઈમને અગર આપણે યાદ કરીને અગર આપણે ગિરિયાઝારી કરીએ કે યા મોલા તું, હું કાંઈ નથી, હું તો ગરીબ, ક્યાંથી અમારી હમ્બલ બિગનિંગ થઈ છે ને આમ ને આવી બધી વિચાર કરીને ગિરિયાઝારી કરે ને તો માઝીના અંદર જેટલા દર્દ આપણે ભોગવેલા છે એ બધાય દર્દને કન્વર્ઝન થઈ ગયું સવાબના અંદર, કમાઈ બની ગઈ આપણી કમાઈ બની ગઈ. તો અલ્લામા સાહેબ કહે છે કે મને પૂરો યકીન છે કે ખુદાજી છે ને ઇન્સાનિયતનો સૌથી મોટો વકીલ છે. ખુદા કોણ છે? આપણે કહીએ અલી અલ્લાહ, ઠીક છે ને, આપણે કહીએ આપણો મોલા, તો એ જ આપણો જજ છે, ફેસલા કરવા વાળો આપણો ઈ જ છે. પછી કહે કે વકીલ બી ઈ જ છે. હવે વકીલ બી ઈ જ હોય ને જજ બી ઈ જ હોય તો આ ફેસલો કેના હકમાં થશે? આપણા હકમાં થશે. પણ આપણે એને પુકારવાનું છે, એને કહેવાનું છે કે તું જ મારો વકીલ છે. અને આપણે આ જિકર કરતા ને હસબન્દુલ્લાહ વ નિઅમલ વકીલ, અને આપણે કે તું જ મારો મદદગાર, તું જ મારો વકીલ છે. તો પછી અલ્લામા સાહેબ અહીંયા કહે છે કે आ खुदा ने रहमत से हुआ ची जाऊँ चूँ. मैं शुरू में असरार क़यामत को बड़ी एहतियात से लिखता था, मगर रफ्ता रफ्ता तौफीक और हिम्मत अता हुई और अल्लाह ताला के फजलो करम से आलम इंसानियत पर एक किताब तस्नीफ हुई. इस नेमत खुदाबंदी पर अगर हम सब साथी तादम आखिर शुक्रगुजारी के आंसुओं के साथ हजार हा सजदे करते रहें, फिर भी हक के शुक्रगुजारी अदा ना होगा. अल्लाह हमारी इस कोताही को माफ फरमाए, आमीन. जुमेरात 9 ऑक्टोबर 2003 ईस्वी. તો અલ્લાહ સાહેબ કહે છે કે શરૂના અંદર હું ક્યામતના જે રાઝ હતા ને એને બહુ ધ્યાનથી, બહુ પડદામાં લખતો હતો. તો રિમેમ્બર કે અલ્લામા સાહેબ જે ક્યામતથી ગુજરા, અગર તમે વાંચેલું હશે તો એ 1951માં ક્યામતથી ગુજરા, અને આપણે આ આર્ટિકલ વાંચી રહ્યા છીએ 2003નું. તો શરૂની જે એની કિતાબો છે એમાં બહુ એ વધારે ક્યામતની વાતો નહોતા કરતા હતા, પણ આસ્તે આસ્તે પછી છે ને એ કહે છે કે મને મારા મોલાએ મને હિંમત આપી તો હું જે છે ને ક્યામતની વાતો વધારે કરવા માંડ્યો. પછી કહે છે કે જે કિતાબ લખેલી છે આલમ ઇન્સાનિયત ઉપર, એ કિતાબ છે જેના બે હિસ્સા છે, वाइस कुरान एंड द वर्ल्ड ऑफ ह्यूमैनिटी. ઉર્દુના અંદર કુરાન હકીમ और આલમ ઇન્સાનિયત 2 પાર્ટ્સના અંદર એક કિતાબ છે, કિતાબો છે. અને કહે છે કે અગર ખુદાની જેટલી નવાઝિશ થઈ છે, અગર આપણે આખી જિંદગી મરતા દમ સુધી આંસુના સાથે શુકર કરીને સજદા કરીને, હજારો થાઉઝન્ડ સજદા કરીને તો પણ આપણે શુક્રગુજારી અદા નથી કરી શકતા. તો આપણે જે છે મોલા આપણને માફ કરે, આમીન. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે એક અલ્મી મુનાજાત મોલાની રહેમતથી આપણે વાંચી કે આપણે વાટ જોતા હતા તો કે ચલો આપણે એક નવી ચીજ વાંચીએ. તો આપણે આવી જઈએ આપણા નિયામત સાહેબા, સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. આ શુક્ર. ગિરિયાઝારી જેવી રીતે એ અલામા સાહેબ અમને આજે શીખાયડા છે કે તમારી તકલીફમાં, મને ન ખબર હતી કે 11ની તકલીફ ને તમે યાદ કરીને એ શુક્રગુજારી આજે કરવાના સારા દિવસમાં. બહુ જ ફાઇન રીતે, બહુ ડીપ તમે આજે રીતે સમજાવ્યા છો. શુકર મોલા, વી હેવ ટુ પ્રેક્ટિસ ધીસ, તો અગર તમે આ વાત કરી છે તો હું થોડું બોલું વધારે, કેમ કે ગિરિયાઝારી જે છે ને આસાન નથી. આપણી રૂહને સાફ કરવા માટે, જેવી રીતે આપણા પીરે કીધું ને, કપડાં ધોવે સો ક્યાં હુઆ, દિલ ધોવે સો પાવે. દિલમાં જે છે બહુ કૂડ કપટ કીના હસદ બધી બીમારીઓ ભરેલી છે ને.
તો આપણે કેટલા મહેનતથી સારામાં સારું ડિટર્જન્ટ લઈએ, પરફ્યુમવાળું લઈએ અને સારા મશીનના અંદર કપડાં ધોઈએ અને પછી આપણે પહેરીએ કે ખુશ્બુ આવે, બધાને સારું લાગે. આ બધી ફિઝિકલ સફાઈની વાત છે. જે મોમિન હોય, જે રૂહ દોસ્ત હોય, એને આવી જ ચિંતા હોવી જોઈએ પોતાના રૂહને સાફ કરવા માટે. હવે રૂહને સાફ કરવા માટે ડિટર્જન્ટ ક્યાં લેવા જશું? પરફ્યુમ ખુશ્બુવાળું ક્યાં લેવા જશું? એક જ તરીકો છે અને એ છે આંખથી આવેલા આંસુ. અને આસાન નથી. આપણે ખુશીના દિવસોમાં હોય તો આંસુ આવતા ન હોય. તો એના માટે આપણે એક શીખ આપી, જેમાં આપણો બે ફાયદો થાય છે. શું ફાયદો? કે પોતાના પાસ્ટના તકલીફના ટાઈમને રિકોલ કરીને એના ઉપર આપણે એને યાદ કરીને રોઈએ. તો જે આપણો પાસ્ટનો ટાઈમ જે વેસ્ટ થયો હતો, જેમાં આપણે કમ્પ્લેન કરેલી હતી, જેમાં આપણે નારાજ થતા હતા કે ખુદા તું મારો આટલું ઇમ્તિહાન કેમ લે છે, એ બધું ગુનાહ માફ થયા અને સવાબમાં કન્વર્ટ થયા. અને પ્રેઝન્ટ ટાઈમના અંદર રૂહના ઉપર જેટલી કાલક કે ગંદગી લાગેલી હતી એ પણ એની સફાઈ બી થઈ ગઈ. તો કેટલો ફાયદો આપણા માટે! કમાઈ કમાઈ અને કમાઈ. જેવી રીતે પીરોએ આપણે કીધું ને કે વળંજ રૂડો કરી લાવજો. તો જ્યાં સુધી આપણે આપણા પીરના જ્ઞાનને સમજતા નથી કે કેવી રીતે આપણા ઉપર આ ફરજ છે કે આપણે કમાવાની, ખૂબ કમાઈ કરીને લઈ જવાની છે. આ દુનિયા જે છે એ આખરતની ખેતી છે. એના માટે આપણે કમાવાનું હુનર શીખવું પડશે. દુનિયાબાને જે લોકો ક્લેવર હોય, દુનિયાબાને ખૂબ પૈસા ભેગા કરી લઈને દુનિયાબાને પૈસાવાળા થઈ જાય. પણ મોમિનને આ દુનિયાના અંદર રૂહાની કમાઈ કરવી છે, કેમ કે આખરતમાં શાયદ પૈસાવાળા પાછળ ઊભા હશે, પણ આ પૈસા જેના પાસે રૂહાની કરન્સી હશે ને એ લોકો આગળ હશે. તો રૂહાની કરન્સી કમાવાવાળા પણ બિઝનેસમેન છે, જેવી ત્યાં દુનિયામાં બિઝનેસમેન છે. પણ આ જે બિઝનેસમેન છે એ લોકોને પણ આ ચીજ શીખવી પડે ને આપણને, કે હું કેવી રીતે વધારે ને વધારે કમાઉં. કેમ કે આપણે વધારે કમાવશું તો આપણે વધારે મોટો બંગલો લઈશું. જેવી રીતે દુનિયાની મિસાલ છે એવી દીનની બી મિસાલ છે. અને આપણે બંગલો, મોટોમાં મોટો બંગલો અને ઇમામના પાસે બંગલો લેશું. આ બધું મુમકિનાતમાંથી છે, કેમ કે એ શહેનશાહ એ મુમકિનાત છે. પણ એ શહેનશાહ એ મુમકિનાતથી માંગવાનો તરીકો અને જેની ફરમાન બરદારી છે, એના ફરમાનોને, એના પીરોના જ્ઞાનોને, એની કિતાબોને સમજીને જ્યારે આપણે અમલ કરશું ને, ત્યારે આપણે હકીકતના અંદર એ ફાયદાને પામી શકશું. તો થેન્ક યુ યાસીનબેન, તમારી ઉત્સાહથી હું થોડુંક વધારે બોલી આ ટોપિક ઉપર. મને ઉમ્મીદ છે થેન્ક યુ તમે શુકર મોલા, તમે વધારે ડિટેલમાં કર્યા અમને, કે હવે અમને ખબર પડે છે કે આ આ ધર્મ મહેનતનું છે, પણ નાનો બચ્ચો જેમ કરી શકે છે એ બધા મોલા બાપાએ અમને આપ્યા છે, પ્રિસ્ક્રિપ્શન્સ આપ્યા છે, ઇફ યુ ફોલો, નહીં? અને એટલે તો કે છે કે રેમ રેમાન છે. નો ડાઉટ અબાઉટ દેટ, નો ડાઉટ અબાઉટ દેટ. તો આજે આપણે એના પર વાત કરવાની છે, આના પર આપણે વાત કરશું. તો ચલો ફોર્મલી આપણે શરૂ કરીએ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરીમાં. યા મૌલા, તારી રહેમતથી એટલી સારી શરૂઆત થઈ મુનાજાત ઇલ્મીમાં. આ ઇલ્મી ગિરિયાઝારી જ્યારે વાંચી મૌલા, યા મૌલા, અમારા દિલને તું ખૂબ નરમ કર મૌલા. તારા ઇશ્કમાં અમે ફના કરી નાખ મૌલા. અમારા અંદર એવી તાકાત આપ કે એવી ખૂબ ધોઈએ ને ખૂબ સાફ થઈ જાય મૌલા. આંખોના અંદર નમી આપ, ગિરિયાઝારી આપ મૌલા, યા મૌલા, યા મૌલા. તો અમારી મદદ કર મૌલા આ રસ્તા ઉપર. ઇલ્મ અને અમલમાં બેયમાં આગળ વધાર મૌલા. યા મૌલા, મેં બહુ જ કમજોર છે, બહુ જ અને બહુ જ કમજોર છે મૌલા. શબ્દ નથી કે પોતાની બારામાં કંઈ કહી શકીએ. કમતરથી કમતરીન છીએ મૌલા. પણ મૌલા તું રહેમાન અને રહીમ છે. તારી જ રહેમતથી મૌલા અમે આગળ વધી શકશું મૌલા. યા મૌલા, યા મૌલા. તો અમારા ઉપર રહેમ કરજે શાહ રહીમ, તો અમારા ઉપર રહેમ કરજે. હસબુનલ્લાહ વ નિમલ વકીલ વ નિમલ મૌલા વ નિમન નસીર. હસબુનલ્લાહ વ નિમલ વકીલ વ નિમલ મૌલા વ નિમન નસીર.
હસબુનલ્લાહ વ નિ'મલ વકીલ વ નિ'મલ મૌલા વ નિ'મન નસીર. હસબુનલ્લાહ વ નિ'મલ વકીલ વ નિ'મલ મૌલા વ નિ'મન નસીર. હસબુનલ્લાહ વ નિ'મલ વકીલ વ નિ'મલ મૌલા વ નિ'મન નસીર. યા મુશ્કિલ કુશા મહેરબાન મોલા, તારી છત્ર છાયામાં, તારી રહેમતમાં અમને આગળ વધાર મોલા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે આપણો કોર્સ જે આપણે કરી રહ્યા છીએ એને કન્ટિન્યુ કરશું. અને આપણે એવા મકામ ઉપર આજે આવી ગયા છીએ કે આપણા રિવ્યુ કોર્સના અંદર આપણે એક માઇલસ્ટોન પૂરો કર્યો છે આજે. અને હું તમને શેર કરું કેવી રીતે કે આપણે જે પાછું રિવ્યુ કોર્સ કર્યું હતું, તો આ રિવ્યુ કોર્સ તમને ખબર છે ક્યારે શરૂ કર્યું હતું આપણે? આયા નૂરના બાદ. અને આજ સુધી આપણે 23 નૂરની જે વર્સિસ છે એ રિવ્યુ કરી લીધી છે. અને 24મી 49 જે ટોટલ વર્સિસ છે નૂરની, એમાં આપણે 23 પૂરી કરી અને 24મી જે છે એ આયા નૂર છે. અને આયા નૂર આપણે પાછી શરૂ કરીએ તો એને કેવી રીતે શરૂ કરવાની હું વિચારમાં હતી. અને વિચારોથી મને અમુક ચીજો દિમાગમાં આવી અને હું કીધું તમારા સાથે શેર કરું કે તમને ખબર છે કે જ્યારે આપણે આયા નૂર શરૂ કરી અને ફ્રેન્ડ્સ ક્વેશ્ચન કરતા હતા, તો આપણે 21 ક્લાસીસના અંદર આયા નૂર કવર કરી. કેટલી? 21 ક્લાસીસ એક વર્ષ ઉપર આપણે લીધી અને આપણે ખૂબ ઊંડાણમાં ગયા. ઇમામ શનાસીના અંદર આપણે ખૂબ ઊંડાણમાં ગયા અને આપણે ઘણા બધા રેફરન્સીસને સાથે એ બધી ક્લાસીસ આપણે કરેલી હતી. જ્યારે આપણે એટલા ઊંડાણમાં ગયા તો મને એવું લાગ્યું કે આપણે ભૂલી ગયા શું કે જે આપણે પાછળ કરેલું. તો પાછા આપણે ગયા અને આપણે રિવ્યૂ કર્યા. અને રિવ્યૂ કરીને પાછા આજે આપણે આયા નૂર શરૂ કરવાની છે. પણ એક માજીઝો થયો. અને માજીઝો એ થયો કે જ્યારે આપણે છેલ્લી ક્લાસ કરી અને છેલ્લી ક્લાસના બાદ જે ડિસ્કશન આપણો થયો અને જેવી રીતે ડિસ્કશનના અંદર અમુક ચીજો આપણને સામે આવી આપણે એનાથી એ વિચાર આવ્યો કે હજી આપણને રિવ્યૂ કરવાની સખત જરૂર છે. આપણે એ વાત કરેલી હતી કે જો કિયામતના રાઝ જે છે ને એ ઘણા બધા છે. કિયામતના રાઝ જે છે એ ઘણા બધા છે અને હર રાઝ જે છે એ દરજા ઉપર છે. જેનો જેવો દરજો હોય એવી રીતે દરજા ઉપરથી પડદો હટાવવાનો હોય છે. અને જે લોકો રેગ્યુલર છે તમને યાદ હશે કે આપણે કલામે મૌલાના પાઠ કરીને અદબ ઉપર આપણે વાત કરેલી અને બહુ અદબથી આપણે આ બધા રાજની વાત કરી અને કોઈ નામ લીધા. અને ઉમ્મીદ શું હતી કે તમે બરાબર ધ્યાનથી સમજી રહ્યા છો, જાણી રહ્યા છો અને તમે બધા નામના સાથે ચીજોની ખબર અને સમજ આવી રહી છે. પણ આપણે નામ નહોતા લેતા હતા. તો કોશિશ આપણે એ જ હોવી જોઈએ કે જે રાઝ છે ને રાઝ રાખવું જોઈએ અને એને અદબથી એના વાત કરવી જોઈએ. તો જ્યારે લાસ્ટ ક્લાસના અંદર જે લોકો લાઈવ ફ્રેન્ડ્સ હતા એ લોકોએ સાંભળ્યું હશે કે હજી જ્યારે આપણે ઇમામ શનાસીની વાત કરીએ છીએ, આ કિયામતનો જમાનો છે અને કાયમ ઇમામની વાત કરીએ છીએ અને કાયમ ઇમામ જે છે એ ઇમામ કિયામતના જમાનાના છે. એ પર્સનાલિટી કોણ છે? તો જ્યારે ડિસ્કશન થયું તો મને એવું લાગ્યું કે આપણે પાછું ઘણી બધી જરૂરત છે કે આપણે રિવ્યૂ કરીએ. હવે જ્યારે આપણે રિવ્યૂ કરીએ તો જે લોકો બરાબર રેગ્યુલરલી આવે છે એ લોકોએ પોતાનું લેસન બરાબર કરેલું તો શું એ લોકોનું નુકસાન થશે? તો રિવ્યૂ કરવાથી કોઈનું ક્યારે પણ નુકસાન નથી થતું, બલકે ફાયદો થાય છે. જ્યારે આપણે રિપીટ કરીએ છીએ, રિવ્યૂ કરીએ છીએ તો આપણે બરાબર યાદ થઈ જાય છે. અને જ્યારે ઘણી વખત રિવ્યૂ કરવામાં આવે તો પછી એવી તાકાત આવે છે કે આપણે આપણા જીભથી બોલી બી શકીએ છીએ. આપણે પ્રોપરલી વર્ડ્સ આપણે આર્ટિક્યુલેટ કરીને આપણે બોલી પણ શકીએ છીએ. તો રિપીટેશનમાં બહુ ફાયદો થાય છે.
પણ તમે અગર જો બરાબર ધ્યાનથી આવો છો તો તમે જોતા હશો કે આપણે જેટલી હમણાં 23 વર્ષ રિવ્યૂ કરી તો રિવ્યૂમાં રિવ્યૂ જ નથી રહેતું, નવી ચીજો પણ આવતી જાય છે. કેમ કે જે લોકો પોતાની બુનિયાદોને મજબૂત કરેલા હોય છે તે લોકોને પછી જૂની ચીજો સમજમાં આવતી છે ને નવી પણ બી મજા આવતી હોય છે. તો આપણે રિવ્યૂ કોર્સ કરવું પડશે કેમ કે આપણે રિવ્યૂમાં કરી રહ્યા છીએ. તો હકીકતના અંદર મારી જે પ્લાનિંગ હતી કે 23 વર્ષ જે આપણે કરાય આપણે કરશું ને પછી આગળ વધશું. પણ માજીસો હું અને માજીસો કહીશ કે કેવી રીતે લાસ્ટ ક્લાસના અંદર આપણે ડિસ્કશનમાં ગયા, જેનાથી મને એ મદદ મળી કે આપણે અમુક ચીજો રિવ્યૂ કરવાની જરૂરત છે અને જે હકદાર મોમિનીન હશે એને મોલા બહુ મદદ કરશે અને એ લોકોને ઘણી બધી ચીજોની સમજ એ લોકોના પોતાના આલમે શખ્સીના અંદર આવશે. તો અલ્હમ્દુલિલ્લાહ આ આપણો પ્લાન છે ઇન્શાલ્લાહ. હવે અમુક ચીજો રિપીટ કરવાની જરૂરત છે. સૌથી પહેલી ચીજ આપણે નૂરના રેફરન્સીસ કુરાનના અંદર રિવ્યૂ કરી રહ્યા છીએ. ટોટલ રેફરન્સીસ કેટલા? 49. અને આપણે નૂર ઉપર કેટલું ડિસ્કસ કરેલું અને નૂરની જે સમજ છે કે નૂરની એક ડેફિનેશન કોઈ આપણે પકડમાં આવે તો એવું થઈ નથી શકતું. કેમ કે એમથી સમજ એ આવે છે કે હર ચીજના અંદર નૂર છે, જ્યાં જોવે ત્યાં નૂર છે. આપણે નૂરના સમંદરના અંદર છે, એમ તો નૂર છે, ઇસ્મે આઝમ તો નૂર છે, કોઈના અમાલ સારા હોય તો એ પણ નૂર છે, ઇખલાક સારો હોય તો એ પણ નૂર છે. તો બધું નૂર છે તો આપણા પાસે નૂર કેમ નથી? આપણે કેમ ગરીબ છીએ? કેમ કે હજી જે નૂરની સમજ આપણને હોવી જોઈએ એ નથી, એટલે આપણે આ રસ્તા પર છીએ અને ઇલ્મ હાસિલ કરી રહ્યા છીએ. પણ જ્યારે આપણે કહીએ છીએ ને કોન્સેપ્ટ ઓફ નૂર, જ્યારે આપણે આ વાત કરતા હોઈએ છીએ કોન્સેપ્ટ ઓફ નૂર, તો એક ચીજ બહુ ઇમ્પોર્ટન્ટ છે એના અંદર કે આપણે સમજીએ કે નૂરને કેવી રીતે આપણે સમજાવીએ, કેવી રીતે વાત કરીએ, શું કરીએ. આપણે જે પીર સદરુદ્દીનની જે જમાત છે આપણે ઇસ્મે આઝમને નૂર સમજ્યું અને બહુ સાચી વાત છે, કોઈ ગલત વાત નથી. પણ જેટલું જેટલું આ જમાના અંદર આપણે આવતા ગયા અને ઇલ્મ લેતા ગયા તો સમજ પડી કે નૂર જે છે એ બહુ બ્રોડ કોન્સેપ્ટ છે. ઇસ્મે આઝમ જે છે એ કી છે, ચાબી છે, એમાં કોઈ શક નથી. પણ એ ચાબી આપણે પાસે હોય અને આપણે તાળાની ખબર ન હોય તો એ ચાબી લઈને શું નવાઈ થઈ? તાળો બી તો ખબર પડે, તાળામાં લાગે તો દરવાજો ખુલે તો કાંઈ વાત થાય. તો શું સમજ પડી કે ઇલ્મ હાસિલ કરવાનું છે. તો જ્યારે ઇલ્મ અને ઇબાદત બે ભેગા હોય છે ત્યારે એ સમજ પડે છે કે આપણે જે ઇસ્મે આઝમથી ફાયદો લેવાનો છે એ કેવો ફાયદો લેવાનો છે. અને તમને યાદ હોય આપણે બ્રહ્મ પ્રકાશના જ્ઞાનની ઉપર પણ વાત કરેલી હતી જ્યારે આપણે ક્લાસીસ અર્લિયર ક્લાસીસના અંદર. અને જે એનો પેલો જે વર્ડ્સ છે આપણે કે હંમેશા રેફર કરતા હોઈએ છીએ કે સત શબ્દ હે ગુરુ હમારા, કે એ શબ્દ છે એ જ મારો ગુરુ છે. અને આપણે બધા ગુરુની શનાસી માટે નીકળેલા છીએ. શબ્દ આપણા પાસે છે પણ ગુરુની શનાસી નથી. કેવી અચંબાની વાત છે કે શબ્દ આપણા પાસે છે પણ ગુરુને ઓળખતા નથી. તો આ કેવી રીતે આ બનાવ બની ગયો? અગર સત શબ્દ હે ગુરુ હમારા, તો આ બનાવ કેવી રીતે બન્યો કે આપણે ઇમામની ઓળખ નથી? તો જ્યારે ઇમામની ઓળખની વાતમાં નીકળ્યા તો આપણે તો નાદાનીમાં ઇમામના ફિઝિકલ જોમાને સમજતા હતા અને એને જ માનતા હતા. અને કેવી અજીબ અચંબા આપણા જિંદગીના અંદર બન્યા કે જોમો બી બદલાઈ ગયો. તો આપણે કેવી રીતે આ બધી ચીજોને પ્રોસેસ કરીને સમજીએ? તો કહેવાનો મકસદ એ છે કે જે લાસ્ટ વીકના અંદર જે ડિસ્કશન થતું હતું એમાં જે બહુ મોટી ચીજ જે છે એ આપણે સમજવાની એ છે કે અગર આપણે કોન્સેપ્ટ ઓફ નૂરને સમજવાની કોશિશ કરીએ તો બે ચીજોને સમજવાનું છે. સૌથી પહેલા ઇસ્મે આઝમ, સુપ્રીમ નેમ, આપણે બધા એને સમજીએ છીએ, એની મહત્વતાને ઓળખીએ છીએ. તો જે ચીજને આપણે ઓળખીએ છીએ, સમજીએ છીએ, એના ઉપર જ વાત કરીને આપણે ખુશ તો થાશું, આગળ નહીં વધશું. આગળ વધવા માટે આપણે એની જરૂરત છે કેમ કે એ શબ્દના અંદર બહુ ઊંડાણ છે. એ શબ્દના અંદર બહુ ઊંડાણ છે. અને ઊંડાણ શું છે ખબર છે?
એ છે ઇસ્મે ઝાત, સબસ્ટેન્ટિવ નેમ, કે હર નામનો એક એના સાથે એક પર્સનાલિટી છે. હર નામના સાથે એક પર્સનાલિટી છે. જ્યારે આપણે યા અલી કહીએ છીએ તો મૌલા અલી જે આજથી 1400 વર્ષ પહેલા હતા એનું નામ છે, પણ યા અલી ઇસ્મે આઝમ પણ છે. આજે સુધી આપણે યા અલી મોહમ્મદની તસબીહ કાઢીએ છીએ, નાદેલીમાં યા અલી કરીએ છીએ, યા અલીની તસબીહ કાઢીએ છીએ, કેમ કે અલી ઇસ્મે આઝમ છે, આપણો મૌલા અલી ઇસ્મે આઝમ છે. પણ અગર આજે હું કહું કે મૌલા અલીને તમે જોયા છે, તો અમુક પિક્ચર્સ સ્કેચીસ ડ્રો કરેલા છે માણસોએ દુનિયાના અંદર, અને આપણે સમજીએ છીએ કે ચલો એ છે. પણ આપણે એમ કહીએ કે તમે આગળ આપણે એક જગ્યા પર લઈ જવા જાય અને બધી આપણા પાસે હોય ઉભેલા માણસો, અને કોઈ આપણે કહે કે જાઓ મૌલા અલી બી આ ક્રાઉડના અંદર છે, ગોતી આવો. કેવી રીતે આપણે એને ગોતશું અગર આપણે એને ઓળખતા નથી? અને કેવી અચંબાની વાત છે કે મૌલા અલી પોતે કહે છે કે હું મારા ખુદાની ઇબાદત ન કરું, અગર એને જોવું નહીં ને તો એની ઇબાદત ન કરું. તો જ્યારે આપણે ખુદા અલ્લાહ તાલાની જ્યારે વાત કરીએ છીએ તો એ તો ક્યાં આસમાનોનું નૂર, એને આપણે ક્યાં ગોતવા જાશું? પણ એનું જે સ્વરૂપ, એની જે તજલ્લી, એની જે મેનિફેસ્ટેશન દુનિયામાં આવે છે, જે ઇસ્મે ઝાત છે, એ તો દુનિયાના અંદર આવે છે, કેમ કે એ તો ખુદાનું કાનૂન છે, એ પોતાના નૂરને હંમેશા દુનિયામાં મોકલે છે. અગર આપણે એને નહીં ઓળખશું તો આપણે કેવી રીતે પોતાના શબ્દથી જે ફાયદો ઉપાડવાનો છે એ ફાયદો ઉપાડશું? કોઈ મને અહીંયા ચેલેન્જ કરશે ને કહેશે કે તમે કેવી વાત કરો છો, અમે તો ઓળખીએ છીએ મૌલાના હાજરી ઇમામને, રહીમને, મૌલાના શાહ રહીમને ઓળખીએ છીએ, શાહ કરીમને ઓળખીએ છીએ, ઇમામ સુલ્તાન અહમદ શાહને ઓળખીએ છીએ, આકા અલી શાહને, કેમ કે આપણા પાસે ફોટોગ્રાફ છે. શાહ કરીમને આપણે જોયેલા, શાહ રહીમને જોયેલા, એના પહેલે થઈ શકે છે કોઈ ઇમામ સુલ્તાન અહમદ શાહને પણ જોયેલા. તો શું આજ બસ છે? અગર એ જ બસ હતું તો આજે આપણે બધાએ ફનાફિલ ઇમામ હોત, આપણે બધાએ ઇમામના સાથે રૂહાનિયતના અંદર એક હોત. પણ એવી વાત નથી. આપણે તો રસ્તા ઉપર છીએ અને આપણે એને ગોતી રહ્યા છીએ કેમ આપણે એના સાથે એક થઈએ. તો જ્યારે આપણે આ કોન્સેપ્ટને સમજીએ છીએ કે એક ઇસ્મે આઝમ છે, એક શબ્દ છે અને એક ગુર છે, ઇસ્મે ઝાત. હર નામના સાથે એક પર્સનાલિટી છે. તો જ્યારે આપણે કહીએ છીએ કે કાયમ ઇમામ છે તો એની બી પર્સનાલિટી છે. જ્યારે આપણે કહીએ છીએ હુજ્જતે કાયમ છે તો એની બી પર્સનાલિટી છે. જ્યારે આપણે કહીએ છીએ હાજરી ઇમામ છે તો એની બી પર્સનાલિટી છે. તો નૂર ક્યાં છે? મૌલાના હાજરી ઇમામ. મૌલા અલીનું નૂર ક્યાં છે? 1400 વર્ષ પહેલા ક્યાં છે એ નૂર? હાજરી ઇમામના અંદર. હઝરત આદમ અલૈહિસ્સલામના નૂર ક્યાં છે? આજથી 7000 વર્ષ પહેલા મૌલાના હાજરી ઇમામના અંદર. હઝરત ઈસા અલૈહિસ્સલામના નૂર ક્યાં છે? હાજરી ઇમામના અંદર. તો જ્યારે આપણે કોન્સેપ્ટ ઓફ નૂરથી ઇમામને જોઈએ છીએ તો વકુલ્લ શૈન અસૈનાહુ ફી ઇમામ મુબીન, બધી ચીજો ઇમામના અંદર સમોવેલી છે. ટાઈમ બી એના અંદર છે. આજથી 1400 વર્ષની તમે પહેલાની વાત કરો કે 7000 પહેલાની વાત કરો કે 100,000 વર્ષની પહેલાની વાત કરો, બધું ઇમામના અંદર છે. અને જ્યારે આપણે ઇમામના અંદર એક થાશું તે બધું જોઈ બી શકશું. પણ હમણાં તો એ બનાવ નથી બનેલો. આપણે દુનિયામાં છીએ અને આ રસ્તા ઉપર છીએ અને આપણે સાલિક છીએ. સાલિક કેને કહેવાય? જે રૂહાનિયતના રસ્તામાં ચાલે છે, મુસાફિર. તો જે મુસાફિર છે એને ચાલવાનું છે, મતલબ કે આપણે મહેનત લઈને ઓળખવાનું છે. તો એક ફિઝિકલ ઓળખ છે અને એક રૂહાની ઓળખ છે. આ બે અલગ અલગ ચીજો છે. જ્યારે આપણે આ કહેવામાં આવ્યું કે સત શબ્દ હે ગુરુ હમારા, તો શબ્દ જે છે આપણે બધાએ ઓળખીએ છીએ, એની મહત્વતાને બી આપણે ઓળખીએ છીએ, સમજીએ છીએ. પણ એ શબ્દના પાછળ જે પર્સનાલિટી છે એને બે તરીકાથી ગોતી શકાય છે. પહેલો તરીકો જે છે ઇલ્મ છે, પહેલો પગથિયો છે એ ઇલ્મ છે, ઇલ્મુલ યકીનની સીડી છે. ઇલ્મુલ યકીનના અંદર પણ દરજા છે. જેવી રીતે દુનિયા અંદર ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય, એવી રીતે આ ઇલ્મના અંદર પણ દરજા છે. પછી એનુલ યકીન છે કે બાતિનના અંદર, જેવી રીતે આપણે મિસાલ લીધી કે આપણે એક મહેફિલમાં છીએ અને બધી બુઝુર્ગ હસ્તીઓ છે અને કોઈ મોમિન કહે
આ તો ઇમામ હુસેન ઉભેલા છે, આ તો મૌલા અલી છે, આ તો હઝરત નૂહ અલૈહિસ્સલામ છે. શું આ થઈ શકે છે? બેશક, યકીનન થઈ શકે છે. કેના માટે? જે બાતિનના અંદર સફર કરે છે, જે રૂહાનિયતના અંદર આગળ વધે છે. કેમ કે આ બધાએ માજિઝાત કિયામતના જમાનાના અંદર મોમિનોને દેવામાં આવે છે, પણ મોમિનો એ રસ્તા પર જ્યારે પૂગે તો એ જોઈ શકે આ બધું. પણ એ રસ્તા પર એ સ્ટેશન ઉપર કે એ મકામ ઉપર પૂગવા માટે જે પહેલી સ્ટેપ, જે પહેલો સીડી છે, એ છે આપણું ઇલ્મુલ યકીન. હવે એક બચ્ચું જે પહેલી ક્લાસમાં વાંચતો હોય, ભણતો હોય, જેવી રીતે ઇમામ સુલતાન બાદશાહની હું મિસાલ આપીશ. ઇમામ સુલતાન બાદશાહ મેમવાર્સમાં વાત કરે છે કે તમે એક બચ્ચાને ક્યારે સમજાવી નહીં શકશો કે એક બાઈ અને માણસ જે આપસના અંદર જે એક્સપિરિયન્સીસ કરે છે મીટિંગના, એ લોકોને જે આનંદ મળે છે એની શું માયના છે. એ બચ્ચાને તમે શું સમજાવી શકશો? નથી સમજાવી શકતા. પણ એ જ બચ્ચો જ્યારે 14મી કે 15મી ક્લાસમાં હોય તો એ પોતે સમજી શકશે કે શું વાત થઈ રહી છે. અને આ મિસાલ ઇમામે પોતાની કિતાબના અંદર આપેલી છે. શું એક્સપ્લેન કરવા માટે? કે રૂહાનિયતની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ એવી થઈ જાય છે કે જ્યાં સુધી એક્સપિરિયન્સ નથી કર્યું તો તમને કેવી રીતે સમજાવે? તો પહેલી ક્લાસના બચ્ચાને આપણે ક્યારે એવી વાતો નહીં કરશું. આ તો કહેશે કે આ અડલ્ટ બિઝનેસ છે, અડલ્ટ ટોક છે, બેટા તમે નથી જોઈ શકતા નથી. આપણે બધા કમ્પ્યુટર ઉપર બધી જગ્યા પર સ્ક્રીન લોકસ અને અડલ્ટને બધી આપણે ડિસ્ટિંગ્વિશ કરવામાં આવતું હોય છે. શું કામ? કે એની ઉંમર નથી. આ જ પ્રિન્સિપલ અપ્લાય થાય છે આપણા બધા ઉપર. જ્યારે આપણે ઇલ્મના અંદર પહેલી સીડીમાં છીએ કે બીજી સીડીમાં છીએ કે 14મી કે 15મી સીડીમાં છીએ, આ બધી ઇલ્મના અંદર સીડીઓ છે. તો જ્યારે કોઈ પહેલા દરજામાં હોય કે બીજા દરજામાં હોય એને ઉપરની વાતો જ્યારે સમજાવવામાં આવે તો એનું નુકસાન થશે, એટલે ક્યારે બતાવવામાં નથી આવતી. તો ઇલ્મ જે છે એ દરજાતમાં દેવાનું છે, અને દરજાતને વધારવા માટે ગિરિયાઓઝારી, zikr, ઇબાદત, ઇલ્મ, આ બધી પ્રેક્ટિસીસ જ્યારે કોઈ મોમિને સાલિક કરતો હોય છે તો ઇમામ એને જલ્દી 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 આગળ વધારે છે. પ્રમોશન પ્રમોશન પ્રમોશન. પ્રમોશનનો કોન્સેપ્ટ આપણે જાણીએ છીએ. બેતુલ ખ્યાલના અંદર જે લોકો મહેનત કરે છે ઇમામ પ્રમોશન આપે છે. સેમ કોન્સેપ્ટ ઇલ્મના અંદર છે. તો ઇલ્મમાં પ્રમોશન લ્યો, ઇબાદતમાં પ્રમોશન લ્યો, zikરમાં પ્રમોશન લ્યો, ગિરિયાવઝારીમાં પ્રમોશન લ્યો. શેના માટે? કે આપણે બાતિનના અંદર આગળ વધીએ અને ઇસ્મે ઝાતને ઓળખીએ, પર્સનાલિટીને ઓળખીએ. તો આજના જમાના અંદર, કિયામતના જમાના અંદર આપણે મૌલાના હાજી ઇમામને જોઈએ છીએ, મૌલાના શાહ કરીમને જોઈએ છીએ, ઇમામ સુલતાન ઉમર શાહને જોઈએ છીએ. ફિઝિકલી આજે આપણે ટેકનોલોજીની એટલી તરક્કી થઈ ગઈ છે કે આપણે આ બધી ફોટોગ્રાફ્સ કે ઇમામ કોઈ ટ્રાવેલ કરે એ જ દિવસે આપણા પાસે વિડીયો આવી જશે અને આપણે ખબર પડી જશે કે હાજરી ઇમામ ક્યાં છે. આ બનાવ આજથી કોઈ 50 વર્ષ કે પહેલા નહોતું. આ ચીજ ટાઈમ લાગતો આપણે ખબર પડતા કે ઇમામ ક્યાં છે ને ઇમામની એક્ટિવિટી શું છે. આ બધી માજીઝા જે છે એ કિયામતના જમાનાના છે. ટેકનોલોજી જે છે એ દુનિયા અંદર માજીઝો જે છે એ કિયામતના જમાનાનો માજીઝો છે. તો સિમિલરલી જેવી રીતે કોઈ મોમિનીન રૂહાનીન ઇલ્મના અંદર આગળ વધશે, ઇલ્મની મહેનત લઈને એ લોકો સમજી શકશે પહેલા ઇલ્મના મકામ ઉપર કે એક નૂર જે છે ઇસ્મે આઝમ છે અને એક નૂર છે એ હાજરી ઇમામ પોતે છે. પણ બાતિનના અંદર જ્યારે આપણું શબ્દ તરક્કી કરે છે, પૂરો થાય છે, તો એ એવી વાત થઈ જાય છે કે પછી મૌલાના હાજી ઇમામને જોવો કે ઇમામે કાયમને જોવો કે હુજ્જતે કાયમને જોવો કે હઝરત મૂસા અલૈહિસ્સલામને જોવો કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને જોવો, પડદો હટી જાય છે. કેમ કે ઇસ્મે આઝમ એવી ચીજ છે, એક એવી નુરાની દવાઈ આપણને આપેલી દીધેલી છે કે આપણે એને જ્યારે પૂરું કરીએ છીએ તો જે પડદા આંખોના ઉપર છે બધા ખુલી જાય, બધી ઇન્દ્રિયો ખુલી જાય છે. પણ એ ઇસ્મે આઝમની કામયાબીના માટે જે ઇલ્મની સમજ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પાછા આવી જે કોન્સેપ્ટ ઓફ નૂર છે જ્યારે આપણે વાત કરીએ છીએ તો બે ચીજો છે, એક શબ્દ છે અને એક ગુરુ છે. બેને સમજો કે આપણે ઓળખીએ છીએ, પણ કયા મકામ ઉપર ઓળખીએ છીએ?
શું એક જ શબ્દ છે? તમે જાણો છો એક જ શબ્દ નથી, પ્રમોશન થાય છે, શબ્દ એક કરતા વધારે છે. કુરાનમાં આવી જાઓ, એનું નામ એક નથી, 99 નેમ્સ છે. તમે ગુરુની વાત કરો, ઇસ્મે ઝાતની વાત કરો, તો આજ જે સ્વરૂપ છે એ શાહ રહીમનો છે, ગઈકાલે શાહ કરીમ હતા. તો સ્વરૂપ બી બદલાય છે. તો કહેવાનું મકસદ એ છે કે જ્યારે આપણે આયતુલ કુરસી વાંચીએ છીએ, એવરી નાઇટ આપણે ભેગા થઈને વાંચીએ છીએ, એના અંદર ઇસ્મે આઝમ છે, બહુ મોટો ઇસ્મે આઝમ અલ હૈયુલ કય્યુમ. જે ઇસ્મે આઝમ છે અલ હૈયુલ કય્યુમ, અગર ઇસ્મે આઝમ છે તો અહીંયા આપણે સવાલ કરવાનું કે ચલો મને ઇસ્મે આઝમની તો સમજ આવી ગઈ કે અલ હૈયુલ કય્યુમ ઇસ્મે આઝમ છે, તો ઇસ્મે ઝાત કોણ છે? પહેલા પગથિયા ઉપર આન્સર હશે મૌલાના હાજરી ઇમામ છે, અને તમે બરાબર છો, પહેલા પગથિયા ઉપર. યાદ રાખજો કે હર જમાનાના હિસાબે, હર ટાઈમના હિસાબે એની તજલ્લી હોય છે, એની મેનિફેસ્ટેશન હોય છે, એના સ્વરૂપ હોય છે, અને એના સ્વરૂપ ટાઈમ સાથે બદલાતા હોય છે. જેવી રીતે આપણે આપણા જિંદગીના અંદર જોયું કે મૌલાના શાહ કરીમ હતા અને જોમો બદલાણો, અને મૌલાના શાહ રહીમ ગાદી પર આવ્યો. અને જ્યારે આપણે આ ટાઈમની એરાની વાત કરીએ છીએ કે મૌલાના ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ગાદી પર બેઠા અને અનાઉન્સ કરેલું કે આખિર જમાનો છે, તો એ આખિર જમાનાને લઈને જે બદલાવ આવ્યા, એ બદલાવને શું આપણે સમજી રહ્યા છીએ? જે ઇમામના નૂરનો જે સ્વરૂપ આ કિયામતના જમાના અંદર છે, શું એની સમજ આપણે રાખીએ છીએ? ક્યાં મકામ ઉપર રાખીએ છીએ? ઇલ્મુલ યકીનના મકામ ઉપર કે એનુલ યકીનના મકામ ઉપર? તો આ બધાએ જે ક્વેશ્ચન છે એ બધા આપણને પોતાને પૂછવા પડશે, અને એ હિસાબે ઇલ્મ હાસિલ કરવું પડશે. કેમ કે આ બધા સવાલના અંદર સવાલ ઓછા છે, જવાબ બધા છે, પણ જ્યાં સુધી સવાલ નથી આવતો, જવાબ નથી મળતો. તો આપણે બધા સવાલ કરવાના હોય છે. આ કિયામતના જમાનાના અંદર તાવીલે મહેઝે મુજર્રદ, જે તમને યાદ હશે કે આપણે આયા નૂરના અંદર રેફરન્સીસના સાથે આ ડિસ્કસ કરેલું છે કે આ જમાના અંદર તાવીલ જે છે ને એ મહેઝે મુજર્રદ, એના માયના ખબર છે શું છે? લિટરલી ઉઘાડી તાવીલ, નેકેડ તાવીલ, ઓરિજિનલ તાવીલ. જેવી રીતે આપણે જ્ઞાન વાંચીએ કે નાગો તું આયો નાગો તું જાયસી, આપણે શું વિચાર કરતા હોઈએ છીએ કે એક જ્યારે બચ્ચું પેદા થાય છે એના બદન પર કપડાં નથી હોતા, કેમ કે એનું ઓરિજિનલ જે નેચરલ જે બોડી છે એ પેદા થાય છે, અને જ્યારે મરે છે તો આપણે એ કપડામાં લપેટીને નાખી નાખીએ છીએ કબરના અંદર, કે કેમ કે જે બદનથી આવ્યા છે બદનમાં પાછા જાઓ, કોઈ કપડાની જરૂરત નથી તમને ફિઝિકલી, કે અહીંયા આપણે સારા કપડાં સિલ્કના પહેરાવી કે આમ પહેરાવી. જેવી રીતે દુનિયામાં આપણે પોતાનું બદન આપણે કેટલા શણગારતા હોઈએ છીએ. મરવા બાદ એમ નથી કે તે જેવો તો આવ્યો તો પાછો તો એવો જ જાય. શું કામ આપણે એવી વાત કરીએ છીએ? આનો મકસદ શું છે આ વાત કરવાનો? કે આપણે અગર આ ફિઝિકલ ચીજને સમજીએ છીએ કે નાગો તું આવ્યો તો નાગો તું જાય સી, જ્ઞાનને લઈને, પોતાની જન્મ અને મરણને લઈને સમજીએ છીએ, આ દુનિયાના અંદર જે તાવીલ છે, જે એના અંદર રાસ છે, એની મિસાલ પણ એવી છે. કિયામતના જમાનાના અંદર કોઈ પડદો, કોઈ હિજાબ મોમિનના સામે રાખવામાં નથી આવતો. ક્યાં મોમિનના સામે? જે મોમિન પોતે મહેનત લઈને આગળ વધવાની કોશિશ કરે છે, એને પ્યોરથી પ્યોરેસ્ટ તાવીલ જે છે એને આપવામાં આવે છે. એકદમ પ્યોરમાં પ્યોર જે રૂહાની આનંદ, જે રૂહાની મેવો છે ને એ આપવામાં આવે છે, અને કોઈ ચીજ પણ બાકી નથી રાખવામાં આવતી. કન્ડિશન શું છે કે તમે જે કસણી, જે મહેનત તમને લેવાની છે, જે કુરબાની તમને કરવાની છે, તમે કરો છો કે નહીં? અગર કરો છો તો એ આપશે. અને જ્યારે કુરબાનીની વાત કરી તો મને એક બીજી ચીજ બી, હા, રોલ ઓફ લર્નર, રોલ ઓફ સ્ટુડન્ટ. તો આના ઉપર ઘણું ડિસ્કશન અમે કરી રહ્યા હતા, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપણે ફરમાનમાં સમજાવે છે કે તમે વિદ્યાર્થી છો, અને જે વિદ્યાર્થી સુસ્તી કરીને પોતાનો પાઠ બરાબર યાદ રાખતો નથી તે પરીક્ષામાં પાસ થતો નથી, અને ગધેડા મિસાલ રહી જાય છે. આપણે આ ફરમાન વાંચેલા છે, આપણે આ ફરમાન યાદ છે. અને મૌલાના શાહ કરીમના ફરમાન, એક જ ફરમાનના અંદર 11 વખત કહી દીધું લર્ન 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 લર્ન. જેવી રીતે કે આપણે બેરા હોય ને છે ને ત્યારે જ ઇમામ કેમ કહેતા હશે ને, આટલી વખત એને રિપીટ કરવું પડે. તો
આ બધા ચીજો જ્યારે આપણે ફરમાનથી સાંભળીએ છીએ, આપણે જાણીએ છીએ, કેમ આપણા ઇમામને એટલી વખત આપણને કહેવું પડતું હશે? એની વજહ એ છે કે આપણે હજી સમજ્યા નથી. હજી સમજ્યા, જે આપણો રોલ છે ને, કે વિદ્યાર્થી મળતા દમ સુધી વિદ્યાર્થી, આપણે સમજ્યા નથી. હું એની મિસાલ આપું છું. દુનિયા બાને આપણી જિંદગી છે ને, બહુ કમ્ફર્ટેબલ થઈ ગઈ છે, બહુ સુકૂનવાળી થઈ ગઈ છે. આપણા મગજને જે મહેનત લેવી જોઈએ, લગાવવી જોઈએ, આપણે કરતા નથી. તો દુનિયાબાને ખબર છે શું કરે છે માણસો? હવે ઓલી ગેમ આપશે કે જેમ્સની ગેમ, ફલાણી ગેમ ને તલાણી ગેમ ને. તો અને શું એ લોકોનો સેલિંગ પોઈન્ટ હશે? કહેશે કે તમે આ ગેમ રમશો ને તો તમારું મગજ છે ને શાર્પ રહેશે, તમે અલ્ઝાઇમર જેવી બીમારી નહીં થશે. તો અલ્ઝાઇમર જેવી બીમારી કેમ થાય છે? એક મિસાલ, હું મેડિકલમાં નથી જાતી, હું એની ખાલી હું એક પોઈન્ટને લઈને વાત કરી રહી છું. મેડિકલથી કોઈ રિલેશનશિપ નથી બિલ્ડ કરી રહી, તો પ્લીઝ ડોન્ટ ગો ધેર. જ્યારે મગજની કસરત નથી થતી, તો એ મગજની કસરત કરવા માટે, કેમ કે માણસોને હવે નવા ફોન આવી ગયા છે ને ટેબ્લેટ આવી ગઈ છે, તો આ ગેમ રમો, ઓલી ગેમ રમો, તો તમારો માઇન્ડ જે છે ને એ શાર્પ રહે ને એક્ટિવ રહે, અને તમે ક્યારેક ભૂલવાની ને આ બધી મગજની જે બીમારી હોય છે એ તમને ન આવે. કેમ કે જેવી રીતે આપણે બદનની કસરતને સમજીએ છીએ, મગજની કસરતને ભૂલી ગયા, તો હવે મગજની કસરતના માટે આ બધી ચીજો આપણને દેવામાં આવે છે. શું કામ? મગજ સુસ્ત થઈ ગયું છે. બદનની સુસ્તી હતી તો બીમારીઓ આવવા માંડી, ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ ને આ બધું. તો બધા સમજ્યા નહીં ભાઈ, આપણે વોક કરવાનું, એક્સરસાઇઝ કરવાનું ડૉક્ટરે કીધેલું છે. હવે શું થઈ રહ્યું છે? તમે આ ગેમ રમો, ઓલી ગેમ રમો, કે તમારું મગજ છે ને શાર્પ રહે. આ દુનિયાની મિસાલ છે. હવે આવી જાઓ દીનના. આપણા ઇમામે આપણે કીધું કે વિદ્યાર્થી પોતાનું સબક યાદ નથી કરતો, તો એ એવી મિસાલ છે કે ગધેડા મિસાલ રહી જાય છે. પછી આખરેતમાં એ શું જવાબ આપશે? તો આ ફરમાન જ્યારે ઇમામ કહે છે, કરે છે, તો શું આની ડોક્ટરીની ડિગ્રીની વાત કરી છે, એકાઉન્ટન્ટની ડિગ્રીની વાત કરી છે, એન્જિનિયરની ડિગ્રી? તો બચ્ચાઓને વાંચવાનું છે, જવાન છે, વાંચી લીધું, પછી ખતમ, હવે ભણી લીધું, હવે કાંઈ કરવાનું નથી. તો પછી આવા ફરમાન ઇમામ શું કામ કરે છે? તો જ્યારે આપણે શીખવાની, અને આપણા ગ્રુપના અંદર તમે જોઈ રહ્યા છો, બહુ ઇમ્ફોસિસ આપણે કરી રહ્યા છીએ કે આપણે બરાબર દુઆ શીખીએ, આપણે કુરાનની આયતો શીખીએ અને પ્રોપર પ્રોનાઉન્સિએશન કરીએ, તો અમુક ફ્રેન્ડ્સને એવું લાગે છે કે આટલી મહેનત શું કામ કરવાની? તો એનો હું જવાબ આપું, કેમ કે રિલેટેડ છે. આપણે આગળ ઇલ્મમાં વધી નથી શકતા જ્યાં સુધી આપણે આ ચીજોને નહીં સમજશું. જો કોઈ માણસ હોય, શીખવા માટે એકને 10 વખત રિપીટ કરવું પડતું હોય, 10 વખત જ્યારે રિપીટ કરે છે ને, તો એને 10 વખત ઇમામ જે છે ને 100 કદમ એના પાસે, 1000 કદમ ઇમામ એના પાસે આવે છે, પણ એ 10 વખતમાં એને યાદ થઈ જાય છે. કોઈ માનો જેવો ગરીબ હોય ને, એને 100 વખત રિપીટ કરવું પડે, પણ એ 100 વખત રિપીટ કરીને જે આઉટકમ છે ને, એ એવો જ લાગશે જે 10 વખત રિપીટ કરેલું છે. આઉટકમ બરાબર સેમ છે આઉટકમ, પણ મહેનત કેટલી લાગી? અહીંયા 100 વખત અને અહીંયા 10 વખત. સવાબ ખબર છે કે કેટલું મળશે? આને 10 નું મળશે, આને 100 નું મળશે. રિઝલ્ટ સેમ લાગે છે, દુનિયાના બાને રિઝલ્ટ સેમ લાગે છે કે હું એ પ્રોપરલી એક આયત જે છે પ્રોનાઉન્સિએશન શીખી લીધું, રિઝલ્ટ એક જ છે. પણ એક માણસને એટલી બધી મહેનત લાગી અને એકને એટલી ઓછી મહેનત લાગી. તિલ તિલ કા લેખા લે અણા. ઇમામના પાસે જે હિસાબ કિતાબ છે ને, બહુ અજીબ ગરીબ છે. દુનિયા બાને બે બેનું છે કે બે ભાઈઓ છે મારા, અને એ zikરમાં પાર્ટિસિપેટ કરે છે, અને એક જ જેમ zikર શીખા, પણ એકને 10 વખતમાં શીખાયું, એકને 100 વખત. એટલી મહેનત લાગી. ખબર છે સવાબ કેને વધારે મળ્યું? જે 100 વખતમાં શીખ્યું, કેમ કે એના માટે બહુ મુશ્કેલ હતું. પણ જેને 10 વખતમાં લાગ્યું, હવે તો ફારી થઈ ગયા 10 વખત શીખીને. 10 વખતમાં હવે બીજું શીખે, ત્રીજું શીખે, પણ એ ન શીખે તો પોતે પોતાને રોકી દીધું. તો મકસદ એ છે સમજાવવાનો કે જે સ્ટુડન્ટનો આપણું રોલ છે, આપણે વિદ્યાર્થી છીએ, મહેનત આપણા ઉપર લાજમી છે, અને ક્યારે પણ આપણને એકબીજાથી કમ્પેર નથી કરવાનું, કેમ કે આપણે બધા અલગ અલગ છે, આપણા બધાના પોટેન્શિયલ, આપણે બધાની એબિલિટી ડિફરન્ટ છે. તો આપણે કોઈના સાથે કોઈને કમ્પેર નથી કરવાનું, પણ કસણી મહેનત જે છે એ લેવાની છે. અને આ એમની મહેફિલમાં જ્યારે આપણે આવીને zikr શીખતા હોઈએ છીએ ને મિસ્ટેક કરતા હોઈએ છીએ, તો હું કહું
કે દિલથી સલામ તમ લોકોને કે આવા બહાદુર મોમિન ક્યાં ક્યાં જોયા હશે કે આપણી ઉંમરું છે, આપણી 50+ મારી તો ઉંમર છે, આટલી ઉંમર છે, અને આ ઉંમરના અંદર આપણે મિસ્ટેક કરીએ તો આપણે બહુ થોડું ખરાબ બી લાગે ને. પણ નહીં 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 નહીં, ખરાબ નહીં લાગવાનું, કેમ કે આપણે સ્ટુડન્ટ છીએ અને જ્યારે આપણે શીખી રહ્યા છીએ આપણે ઇમામની ફરમાનબરદારી કરી રહ્યા છીએ. તો ઇમામની ફરમાનબરદારી કરવાની સારી છે કે કોઈ માણસ મારા ઉપર હશે, હફસફાવાળા હશે, નાદાન હશે ને એ હસશે, સમજદાર નહીં હસશે, ક્યારે ઉત્સાહ દેશે, હિંમત દેરાવશે. તો આ ચીજો જે છે આપણે સમજવાની છે. અગર આપણે આ ચીજોને નથી સમજતા તો જે આપણે કોર્સ ઉપર છીએ આપણે કેટલું બી રિપીટ કરીએ, જે તરક્કી ઝાહેરી અને બાતની થાવી જોઈએ, એ તરક્કી એ ફળ જે તમને મળવા જોઈએ એમાં ટાઈમ લાગશે. એટલે બહુ જરૂરી છે કે આપણે એમ્ફસાઇઝ કરીએ કે આ જે જર્ની છે, આ જે સફર છે, આપણા બધાનું ઇન્ડિવિજ્યુઅલ સફર છે. કોઈને બહુ મહેનત લાગતી હોય, કાંઈ વાંધો નહીં, 1.25 લાખ દેવાવાળો છે. કોઈને ઓછી લાગતી હોય, એને એમાં પૂછશે કે તારા પાસે વધારે ટાઈમ હતો તો તું એ ટીવી જોયું કે તું એ વધારે ચીજો શીખી. જેને જેટલું ઇમામે એબિલિટી આપી હશે એના હિસાબે એ મહેનત કરી કે ન કરી એ હિસાબે એને પૂછવામાં આવશે. તો આપણું બધાનું જે નામાય અમાલ છે આપણું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ છે કે આપણે પોતાના લેવલ ઉપર કેટલી મહેનત કરી. અગર કોઈ ભાઈ કે બેન બીમાર હોય, તકલીફમાં હોય, મુશ્કેલમાં હોય અને એ મુશ્કેલના સાથે જેટલું બી મહેનત કરી શકતા હોય, ઇમામ રાજી છે, એ રહીમુર રહેમાન છે, એ એક્સેપ્ટ કરે છે. અને કોઈ માણસ પાસે કોઈ તકલીફ નથી, કોઈ મુશ્કેલ નથી અને સુસ્તી કરતા હોઈએ છીએ તો પછી એને એવી રીતે પૂછાડવામાં આવશે. તો કહેવાનો મકસદ એ છે મારા ભાઈઓ, મારા બહેનો, કે જ્યારે આપણે આ બધી ચીજોની આપણે ડિસ્કશન કરતા હોય, હું ઉત્સાહ દે રહા હું કે તમે અરબીમાં વાંચો, ગલતી કરો કાંઈ વાંધો નહીં, વાંચો, હિંમત તો કરો, ગુજરાતીમાં, ઉર્દુમાં, ઇંગ્લિશમાં. અગર આપણે હિંમત નહીં કરશું તો આપણે શીખશું ક્યારે? અને આપણે એ ખોફમાં રહીશું કે બીજા મને શું કહેશે કે તને કાંઈ આવડતું નથી. હું કહું છું સૌથી પહેલે મને નથી કાંઈ આવડતું, હું હજી શીખી રહી છું. અને મને બહુ ગર્વ છે મારા મોલા પર કે મારા મોલાએ આપણે બધાની હિદાયત આપી કે તમે વિદ્યાર્થી છો તો પછી શું ફરક પડે છે, આપણે તો શીખી રહ્યા છે. નાદાન હશે ને એ કહેશે કે હું પરફેક્ટ છું, બધું મને આવડે છે. અને આપણે જોઈએ છે કે નાદાનની મિસાલ કુરાનના અંદર શું દેવામાં આવી છે. આપણે નથી જજ કરી રહ્યા પણ ઇલ્મથી વાત કરી રહ્યા છીએ. તો આપણા અંદર આ આજીઝી, આ સમજદારી જ્યારે આવશે ને ત્યારે જ આપણે પ્રેક્ટિકલી આ રસ્તા ઉપર આગળ વધી શકશું. તો આ અમુક ચીજો રિપીટ કરવાની વજહ એ હતી કે અગર આપણે આ ચીજોને નથી સમજતા તો આપણે કેટલું બી રિપીટ કરીએ પણ જે તરક્કી થવાની છે એ કેવી રીતે થશે. હા, નાદાન દિલનો દુશ્મન છે, બિલકુલ સાચી વાત છે. તો હવે મારી સ્લાઇડ તમને દેખાય છે, રાઈટ? યસ યસ. હા, જો આ મારા પાસે એક પિક્ચર હતી કે ઉંમર કોઈ મોટી ડીલ નથી. ઉંમરના સાથે બીમારી હોય છે, એ તો આપણે બધાને ખબર છે. પણ આપણે ઉંમર જે છે કોઈ લિમિટેશન નથી આપણા માટે. આપણે ઇલ્મ હાસિલ કરશું. જે લોકો કિતાબો પેન ઉપાડે છે, લખે છે નોટ્સ, એ લોકોને વધારે યાદ રહેશે. જે લોકો નહીં લેશે, સુસ્તી કરશે, એ લોકોને ઓછું યાદ રહેશે. કોઈના હાથમાં તકલીફ હોય, મારી એક બેન છે એ કહે છે મારા હાથમાં મને તકલીફ થાય છે, હું લખી નથી શકતી. કાંઈ વાંધો નહીં, ખબર છે એ શું કરે છે? એ પોતે કમ્પ્યુટર ઉપર પોતાના મોઢાથી બોલીને રેકોર્ડ કરે છે. જેને હિંમત કરવી હોય, મહેનત કરવી હોય, એ કોઈ બી રીતથી પોતાનું કામ જે છે ને એ કરી લેશે. તો કોઈ બી તકલીફ છે ને આ જમાનાના અંદર એનું હલ છે. શું ઉત્સાહ છે, ભાવના છે મારા અંદર? આ ક્વેશ્ચન ઊભો થાય છે. અને પછી જે બહુ મોટો મકસદ હું હંમેશા કહું કે અગર આપણે આપણી આ ઉંમરના અંદર શીખશું ને આગળ વધતા હશું ને તો આપણા બચ્ચાઓ, આપણા ગ્રેટ ગ્રેન્ડ કિડ્સ, જ્યાં જેવી બી જેની સિચ્યુએશન છે એ લોકોના સાથે કનેક્ટ થશું. આ જમાનાના અંદર એ લોકોને આપણી જરૂરત છે. કેમ કે મા બાપ બહુ બિઝી હોય છે કમાવાના અંદર અને આપણું રોલ છે અગર આપણે શીખતા હશું એ લોકોની ટેકનોલોજીને સમજી
સમજી શકતા હશું તો એ લોકોના સાથે કનેક્ટ થશું, એ લોકોને શેર કરી શકશું કે આપણે શું શીખવું છે. એવી રીતે આપણે આપણા યંગસ્ટર્સને પણ ઉત્સાહ દેરાવશું અને ઇલ્મ જ્ઞાનમાં આગળ વધારશું. નસીહત કરીને નહીં, પોતે પ્રેક્ટિકલી ડેમોન્સ્ટ્રેટ કરીને. કેમ કે આ જમાના અંદર બચ્ચાઓને કહેશું કે તમે આમ કરો તેમ કરો તો કહેશે માઇન્ડ યોર ઓન બિઝનેસ. આપણે એને એમ નહીં કહેશું હું આ કરું છું મને હેલ્પ કરો તો હેલ્પ કરશે. જો હું આ શીખું તને શો કરું છું તો ખુશી થશે કે વાવ ગ્રેન્ડમા યુ હેવ લર્ન ધેટ. આ બધી ચીજો આપણે સમજદારીથી જ્યારે કરશું તો આપણે આપણા બચ્ચાઓના અંદર બદલાવ લાવી શકશું. કેમ કે બચ્ચાઓની મિસાલ ખબર છે શું છે? ચાલતા ફીરતા લોકોને કેમેરા કહેવામાં આવે છે. એ લોકોના અંદર રેકોર્ડિંગ થતી હોય છે. તો એ લોકો જોશે કે નાની માં કે દાદી માં આમ કરતી હતી તો એ લોકો શીખી જશે પોતે કહેવાની જરૂરત નહીં પડશે. પણ આપણે કરતા હશું તો એ લોકો કરશે. અને શું કરવાનું છે? એમ જ્ઞાનના અંદર ઇન્ટરેસ્ટ લેવાનું છે, લખવાનું વાંચવાનું છે, મહેનત કરવાની છે, સુસ્તી નથી કરવાની. તો મને ઉમ્મીદ છે કે આપણે આ ચીજોને સમજી ગયા. હવે આપણે વર્ડ્સ જે કરવાની છે એ આયા નૂર છે, પણ આપણે એને સ્કીપ કરીને હું આગળ જઈશ. આ વર્ડ્સને આપણે પાછું રિવ્યૂ કરશું. પણ તમને યાદ છે કે આ પેલું જ લાઈન, બલકે હું નેક્સ્ટ સ્લાઇડ પર જાઉં, આપણે આ તો નહીં કરી શકશું આજે, ટાઈમ આપણે બીજી વાતોમાં વધારે લઈ લીધું. તમને યાદ છે જે લોકો બરાબર આવે છે કે આપણે એક એક લીટી લઈને એક એક શબ્દ લઈને આ પર વાત કરેલી છે. તમને ખબર છે ને 21 ક્લાસીસ છે. અગર આપણે નેક્સ્ટ ક્લાસના અંદર અગર આની વાત કરીએ અલ્લાહ નૂરુ સમાવાત વલ અર્ઝ, હું પૂછું કોઈ ભાઈ બહેનને કે તમારા પાસે તમારા નોટ્સ લખેલા છે? તમને યાદ છે આપણે શું ડિસ્કસ કરેલું હતું? તમે રિવ્યૂ કરેલું છે કે તમે અહીંયા આવીને ખાલી પાછું સાંભળશો? તો આ બધી વાત કરવાનો મકસદ કોઈને તકલીફ દેવાનું કે કોઈને દુઃખ દેવાનું મકસદ નથી. મકસદ એ છે કે અગર આપણે આપણો ટાઈમ નાખી રહ્યા છીએ, વળંજાળા વળંજ રૂડો કરી લાવજો. રિમેમ્બર કે જ્યારે અગર આપણે યાદ હશે, રિવ્યૂ કરેલું હશે અને પાછું એને રિવ્યૂ કરશું તો ફાયદો થશે. તો મારી ગુજારિશ હશે કે 21 લેક્ચર છે. અગર 21માંથી તમે 2 કે 3 રિવ્યૂ કરશો તો મને યકીન છે કે આપણે આ લાઈનને પૂરી કરશું. કેમ કે એક એક લીટીના અંદર આપણે ઘણા ડિટેલના અંદર ગયા છીએ. 21 ક્લાસીસ આપણે કરેલી છે. તો પાછું આપણે અમુક ચીજો રિવ્યૂ કરશું ને નવી ચીજો પણ કરશું. કેમ કે જૂનાનો ફાયદો બી થવો જોઈએ, નવાનો બી ફાયદો થવો જોઈએ. પણ અગર તમે રેગ્યુલર છો કે તમે નવા અહીંયા આવ્યો છો, અગર યુટ્યુબમાં અંદર વિડીયોના અંદર તમે રિવ્યૂ કરી લેશો તો તમને વધારે સમજણ આવશે અને વધારે ફાયદો થશે. તમારા ઉપર છે આ ચીજ કે તમે શું વિચાર કરો છો ને કેવી રીતે કામ કરવાનું છે. હવે આ એક અલ્લામા સાહેબનું કલામ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ, અગેન નૂરના હવાલાથી છે કે આપણે જાણીએ છીએ કે આપણું મોલા જ બધું છે, પણ મોલા જે નૂર છે એ નૂરનો એક સ્વરૂપ છે. એ સ્વરૂપનું નામ આજે રહીમ છે. ગઈકાલે કરીમ હતું, એના પહેલે સુલતાન હતું. અને જ્યાં સુધી આપણે સ્વરૂપના કોન્સેપ્ટને, મેનિફેસ્ટેશનના કોન્સેપ્ટને નહીં સમજશું, આપણે સ્ટ્રગલ કરશું કિયામતના જમાનાની તાવીલાતને સમજવા માટે. કિયામતના અંદર તાવીલે મહેઝ મુજર્રદ, આટલી બધી તાવીલાત છે, એટલી બધી તાવીલાત છે કે એક કુરાનની વર્સ અને 70 તાવીલ કે કહે છે 700 તાવીલ પેગમ્બરની હદીસના મુતાબિક. તો કેવી રીતે આપણે આ બધી ચીજોને સમજશું ને એને આપણે મગજમાં ભરીને રાખશું? કેવી રીતે કરી શકશું? આ બધું મુમકિનાતમાંથી છે. જ્યારે આપણે આ રસ્તાના અંદર જેવી મહેનત આપણે લેવાની છે આપણે કરશું તો જે બહુ મોટો કોન્સેપ્ટ જે સમજવાનું છે, અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્ઝ, કે ખુદા આસમાનોને અને જમીનનો નૂર છે. અગર આપણે કહીએ છીએ ખુદાના 7 આસમાન છે ને એક જમીન છે, અગર 8 ચીજો થઈ અને આપણે જમીનના અંદર છે અને બધું નૂર છે તો આપણે બી નૂર થઈ ગયા ને. તો કેવી રીતે નૂર થઈ ગયા? અને અગર ઇમામ નૂર છે, આજે શાહ રહીમ નૂર છે, કાલે શાહ કરીમ હતા, તો કેવી રીતે છે? જ્યારે આપણે મોમિનાના નૂરની વાત કરેલી, પેગમ્બરનું નૂર હતું, ઇમામનો નૂર અને મોમિનનો નૂર પણ, તો બધા નૂર છે તો બધું નૂર કેવી રીતે છે?
આ નૂરની તજલ્લિયાતનો એક કોન્સેપ્ટ છે. જ્યાં સુધી આપણે ઇમામના સ્વરૂપને નહીં સમજશું ત્યાં સુધી આપણે એ મકામ જેને આપણે જ્યાં આપણે પૂગવાનું છે, ખબર છે શું છે મકામ? મન અરફા નફસહી ફકદ અરફા રબ્બહી, કે જેણે પોતાને ઓળખવું એને જ્યારે કે ખુદાને ઓળખવું. તો પોતાને ઓળખવાની જે કાબલિયત છે આવશે નહીં જ્યાં સુધી આપણે આ કોન્સેપ્ટ કે સ્વરૂપનો જે કોન્સેપ્ટ છે એને નહીં સમજશું. તો આ એક કલામ છે, આપણે એને વાંચીએ અને હું કોશિશ કરીશ કે એને આપણે સમજાવવાની. ટાઈમ આપણે આજે ઘણો થઈ ગયો છે. ચલિए અમુક વર્सेस तो करिए कि कई છે अलामा साहब કે दिल में जब मैंने वो सनम देखा जिसमें कुल्ली का कैफ वो कम देखा. તો શૈલાને કહીશ કે હું શૈલા તમે ઇંગ્લિશમાં વાંચો ને હું ગુજરાતીમાં કોશિશ કરીશ એનો સમજાવવાની. તો તમે ઇંગ્લિશમાં વાંચો પછી હું કહીશ. When the beloved I beheld in my heart, this universal body's quality and quantity I observed. શું કહે છે કે મારા દિલના અંદર જ્યારે મારા સનમ, કોણ સનમ? મારો મૌલા, મારો આકા, મારો શહેનશાહ, મારો જાનાન, જ્યારે એને હું એ જોયા તો કહે છે કે જિસમે કુલ્લી કા કેફ વો કમ દેખા. જિસમે કુલ્લી આપણે કહીએ છીએ ને વકુલ્લ શૈન સૈનાફ ઇમામ મુબીન. તો ઇમામના અંદર બધું છે તો એનું બદનનું નામ શું છે ખબર છે? શું છે? યુનિવર્સલ બોડી. જિસમે કુલ્લી શું કહે છે? એ જિસમે કુલ્લીના અંદર કેફ ઓ કમ, ક્વોન્ટિટી ને ક્વોલિટી હોવી જોઈએ. મતલબ બાતિનના અંદર એ વકુલ્લ શૈન સૈનાફી ઇમામ મુબીનના અંદર એક થઈને જોયું કે કેવી રીતે બધી ચીજો એની અંદર સમોવેલી છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી. આ મકામ છે એક મોમિને સાલિક, એક આરિફે જે સાલિકે આરિફ છે એ પૂગી શકે છે અને આરિફે કામિલ બની શકે છે. એ જ રસ્તો આપણા માટે પણ છે. પણ આપણે જે પ્રિન્સિપલ્સ છે, જે કાનૂન છે એ સમજવાના છે, એના ઉપર અમલ કરવાનું છે. તો અહીંયા ફરમાવવામાં આવે છે કે એના જિસમે કુલ્લીના અંદર બધી ચીજ હું એ જોઈ. પછી કહે છે મેરે ચશ્મો ચિરાગ જબ આય હસ્તી વ નીસ્તી બહમ દેખા. When my beloved came, I beheld existence and non-existence together. સુભાનઅલ્લાહ. શું કહે છે? જ્યારે મારા મૌલા આવ્યા. ક્યારે આવ્યા? તો કહે છે મારા ચશ્મો ચિરાગ, મારી બસીરત, મારી આંખો ખુલી ગઈ. બાતિનની આંખો જ્યારે ખુલી ગઈ તો હું છું કે નહીં છું એ બે હું એ ભેગા જોયા. કાંઈ છે કે નથી છે, બે ચીજો ભેગા. જો યા તો થઈ શકે છે યા તો નથી થઈ શકતું. તમે છો અહીંયા કે નથી છો, બે ચીજો એક ભેગી કેવી રીતે હોય? એક અજીબ ગરીબ મકામ છે જ્યાં રૂહાનિયત અને જિસ્માનિયત એક થઈ જાય છે કે બદનમાં રૂહ છે પણ નથી પણ છે, કેમ કે ઇમામના અંદર છે. આ બહુ અજીબ ગરીબ એક મકામ છે જે મોમિન પોતાના બાતિનના અંદર એક્સપિરિયન્સ કરે છે. जी Would you like to read the next verse? जब मेरे दिल की आंख में वो बसे लोहे महफूज का कलम देखा. When in my heart's eye he dwelt, I saw from the guarded tablet to the pen. સુભાનઅલ્લાહ. શું કહે છે કે હું એ મારી આંખોથી, કઈ આંખોથી? તો કહે છે દિલની આંખોથી હું એ બધું જોયું. અકલે કુલ નફસે કુલ, પેન, ગાર્ડેડ ટેબ્લેટ, લોહો કલમ, બધું જોયું. તમને ખબર છે ને પેન અને ગાર્ડેડ ટેબ્લેટ લાના મકામના બાદ જ્યારે કહેવામાં આવ્યું કુન અને થઈ ગયું તો ખબર છે ને શું થઈ ગયું? અકલે કુલ થઈ ગયું. એ બધાએ મકામને એ પોતાના બાતિનના અંદર જોયા. આપણે પણ જોઈએ છે એ મકામ, રાઈટ? તો આપણે નકશે કદમ ઉપર ચાલવાનું છે, રાઈટ? અને આ બધા માજીઝાત આપણા માટે ઇમામે રાખેલા છે. ઇમામ જે છે એ દયાવાન છે ને આપણે દેવા ચાહે છે અગર આપણે માંગતા હોઈએ અને રસ્તા ઉપર ચાલતા હોઈએ. मेरी हस्ती पे बर के नूर गिरी मैं हुआ नीस्त फिर अदम देखा. Lightning befell my existence. I became non-existent. Then I beheld non-existence.
મારા ઉપર નૂરની એક વીજળી પડી, એક કિયામત બરપા થઈ ગઈ, એક નૂરની વીજળી પડી અને પછી હું એ પોતાને ફના કરી દીધું. હું કાંઈ નથી, જે આપણે શરૂમાં વાંચતા હતા કે પોતાને કાંઈ નથી કરવાનું છે, પોતાને ફના કરી નાખવાનું છે, પોતાને ખતમ કરી નાખવાનું છે. ત્યાં જ નુરાનિયતના અંદર મોમિન દાખલ થાય છે અને બાતિનની ચીજો દેખાય છે. સુબહાનલ્લાહ. मैंने इस नीस्ती पे गौर किया, ना कोई खौफ है ना गम देखा. I reflected on this non existence. Neither fear nor grief did I witness. જ્યારે એવા મકામ ઉપર મોમિન પૂગે છે તો પછી એને કોઈ ડર કે કોઈ ખૌફ નથી હોતો. મને કયો, હકીકતના અંદર તમારા દિલ ઉપર હાથ રાખીને શું કેટલી બધી વાતોથી ખૌફ આવતું હોય છે. બધી મુલ્કના અંદર જેવા હાલાત છે, દુનિયા અંદર કેટલી ક્લાઇમેટ ચેન્જને વજહથી કેટલા આફતો આવી રહી છે, એ ખૌફ છે, એક અજીબો ગરીબ ખૌફ છે. પણ મોમિન જ્યારે બાતિનના અંદર તરક્કી કરે છે તેને કહે છે કે કોઈ ખૌફ નથી, કોઈ ગમ નથી, કોઈ જાતનો કોઈ ખૌફ નહીં. કેવો મકામ હશે, કેવી ખુશી, કેવો આનંદ હશે, અજીબો ગરીબ. माया इल्म है हुसूल फना, ऐसे उशाक मैंने कम देखा. The goal of merging is the source of knowledge. Very few such lovers have I seen. જો આ કેટલી અજીબ વાત છે કે આપણી ચાહત બધાની શું છે? ફના. અને ફનાના માટે એવા મોમિનીન, આશિક મોમિનીન જોઈએ જે ઇલ્મમાં આગળ વધે છે. કેમ કે વગર ઇલ્મે ઇસ્મે આઝમની સમજ નથી. અલ્લામા સાહેબ પોતે કહે છે કે એવા મોમિનીન, એવા આશિક હું બહુ ઓછા જોયા છે. શું આપણે એવા 40 મોમિન થઈ શકીએ છીએ અને એવા આશિક થઈ શકીએ છીએ કે જે આપણે આગળ વધશું? આપણે એવી ઉત્સાહ, એવી હિંમત, એવી તાકાત, એવી મૌલાના સામે ગિરિયાઝારી કરીને આપણે આગળ વધી શકીએ છીએ? કેમ નહીં? જ્યારે આપણી ખ્વાહિશ હશે તો જે માંગવું તે તું હી દેવે, એ તો કઈ છે. પછી આપણે આગળ વધીએ. મારા ખ્યાલથી હું આ પેજ ટર્ન કરી લઉં કેમ કે ટાઈમ ઓછું થઈ ગયું છે આપણા પાસે. ये जात, ये ताज्जुब के जात कतराए हीज चश्मे बातिन से मैंने यम देखा. तो नेक्स्ट पेज ऊपर છે, फर्स्ट वर्स. How amazing! The insignificant drop have I with the inner eye seen as an ocean. સુભાનઅલ્લાહ. શું કહે છે કે બહુ જ મને હેરત થાય છે કે હું પોતે તો એક ના ચીજ કતરો, કોઈ મારી કાબલિયત કે કોઈ મારી આવડત કે કોઈ ચીજ નથી મારા અંદર, પણ બાતિનના અંદર હું એ જોયું કે હું જ ઓશન છું. આપણે કહે છે ને કે આપણે ઓશનથી જુદા થઈને આવેલા છીએ અને આપણે તો કતરા છીએ. કતરાની શું તાકાત સમંદરના સામે? પણ બાતિનના અંદર જ્યારે પોતાને જોયું તો જોયું કે પોતે જ સમંદર છે. કેવો અજીબો ગરીબ મકામ. વિચાર કરો કે અહીંયા શું સમજાવવામાં આવી રહ્યું છે કે અગર આપણે કહીએ છીએ ઓશન આપણું મોલા છે અને આપણે કતરા છીએ, બાતિનના અંદર જ્યારે કોઈ કતરા મોમિન પોતાને ઓશન જોવે છે તો એનો મતલબ શું થયું? વિચાર આપણે કરી શકીએ છીએ? આપણી એટલી તાકાત છે કે આપણો વિચાર એટલો આગળ વધી શકે છે? અક્સે ખુરશીદ નૂર આલમ દિલ જિસને દેખા હૈ સુબહ દમ દેખા. The reflection of the sun of light in the heart's world. Whoever has seen it has indeed seen it at dawn. સુભાનઅલ્લાહ. નૂરની નુરાનિયત, ઇમામની જે બ્યુટી છે, એક મોમિન જ્યારે જોવે છે એ સવારમાં જ જોવે છે. તો મોમિન સવારમાં શું કરતું હોય છે? ઇબાદત કરતું હોય છે. જ્યારે એક મોમિન 23 કલાક ખૂબ ઇલ્મ, ગિરિયાઝારી, ઝિકરમાં આગળ વધે છે તો 24મા કલાકના અંદર એ શું જોવે છે? ઇમામના નૂરને જોવે છે. અલ્હમ્દુલિલ્લાહ. साया है इश्क है नसीर नहीं, दिल में जब उसने वो सनम देखा. It is the shadow of light, not Nasir, when he saw that idol, beloved in the heart. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. એ પોતે અલ્લામા સાહેબ શું કહે છે કે આ હું નથી, આ જી છે એ મારા મૌલાના તરફથી છે, મારી કોઈ કાબલિયત નથી. તો અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. આપણે આજે આ એન્ડ કરીએ. આ એક વચના અંદર એક રિવ્યૂ અને થોડુંક એમ્ફસિસ આપણે કન્ટિન્યુ કરશું આપણી આયા નૂરને અંદર. અને મને ઉમ્મીદ છે કે તમે પૂરો લાભ પાડશો. જે જૂના લેક્ચર્સ થઈ ગયા છે
તો આપણે પછી આગળ વધીને વધારે નોલેજમાં આપણે આગળ વધશું અને આપણે ક્વેશ્ચન આન્સરના સેશન અંદર જઈએ અને ઇન્શાલ્લાહ કાલે બપોરના આપણે ઝિકર લર્નિંગ સેશનમાં સામેલ થાશું અને ઝિકર બી શીખશું, નવા ઝિકર શીખવવામાં આવશે ઇન્શાલ્લાહ તાલા. તો અહીંયા આપણે રોકીએ છીએ. કોઈ ભાઈ પાસે કોઈ કોમેન્ટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો. Niamat Saiba, I'm just going to read, not just going to read Abida Saiba's word. Beautiful words, Zabardast, amazing class, Niamat Saiba. Right from the beginning, the Munajat, I mean, what a class. Munajat, and then the whole review, which we really, was so nourishing, the concept of Nur, the two names. I mean, did we really know until we heard today deeply how so important we need the second wing of search and intellect along with Isme Azam in order to recognize Isme Zat? And did we even know what we have in our Imam? It makes up one Giryan. Everything is in our Imam, but you delineated Hazrat Adam, everything, every personality. So when we say, oh yes, we know the Imam, we don't know. Now we are beginning to see. And how joyful. And then all the way to the Tawil Meze Mujarrad. You know, that what a huge glad tiding that in the time of Qiyamah, the moments who work hard, that the purest Tawil is available to them. It makes one Giryan. Now, do we believe this? Because it is so huge, this niyamat. Do we believe that this is possible? And then the kalam, subhanallah, subhanallah, you know, and how, what a beautiful way to dive into the understanding of manifestations and tajalliyat. Subhanallah, subhanallah. Friends, I know that this has touched you. The joy has been there from the beginning. Yasmin Saiba's comments, Abida Saiba's comments. So please come forward with your reflections, your questions, your joy. Let's share for a few minutes. It's already quite late, so we want to hear you. Come forward. Here we are, Niamat Saiba. You know, there are so many comments, so mesmerizing. I'm getting goosebumps. Abida Saiba, would you like to say something about how you're feeling? It would be beautiful. Well, you know what, Yalimida, you said it all, Sheila. She said it all. It's just, I don't know what kind of session this was today, but it's I don't know. I'm still shivering actually. But ऐसा था कि I don't know. I don't have words to say seriously. I can't. I'm sorry. You are saying it all, Abida. Shukr Mullah. Shukr Mola. Any friends would like to come forward with a question or a reflection? You know, we see so many in the chat, and thank you, Karima Saiba, who is putting all the references in the chat, you know, the pages, the books. Alhamdulillah, friends, please have a look so that when we go back, as we all need to review the YouTube videos, and also let's look at this kalam closely so that we can come together with even more joy in the next class and learning. Any friends would like to come forward with a question, a point to raise, a sharing? Please do come forward. हेलो याली मदद नियामत Mulali Madad. अच्छा कुली का केफ कम देखा मतलब क्या कम मतलब जिसमें कुल्ली का कैफ वो कम देखा कि इसके अगर इंग्लिश में इसलिए ट्रांसलेशन पढ़ा है ना कि उर्दू कभी कभी मुश्किल हो जाती है कि यूनिवर्सल बॉडी के अंदर क्वांटिटी और क्वालिटी, यानी कि जो कायनाती बदन है इमाम का, उसके अंदर हर चीज़ देखी, कमी भी देखी, बेशी भी देखी. इसके मायने इस तरह से समझेंगे कि जो हम कम के अल्फाज को जो है ना, कि हम जब कहते हैं कि इमाम वकुल्ल शैइन सैना फी इमाम मुबीन है, तो ये सवाल हम हमेशा करते हैं कि क्या ये पहाड़, ये कंट्रीज इमाम के अंदर कैसे हैं. तो इमाम के अंदर जो है वो वर्ल्ड ऑफ पार्टिकल्स के इस फॉर्म में है, राइट, आलम ज़र के फॉर्म में है. तो हम दुनिया के अंदर, जाहिर के अंदर, हम उसको जो है फिजिकली हम कहेंगे कि ये माउंटेन्स कहाँ, ये कंट्री, ये ओशंस इमाम के अंदर कहाँ है. ये तो बहुत बड़ी बड़ी चीज़ें हैं. तो ये तमाम चीज़ें जो क्वांटिटी में और क्वालिटी में है, हर चीज़ की समझ, हर चीज़ का
जो है मुशाहिदा, जब मोमिन सालिक की, मोमिन आरिफ की आंख खुल गई इमाम के अंदर तो उसको हर चीज नजर आई। तो ये मायना है, अल्फाज जो हैं वो कैफ व कम में, यानी कि इस तरह से कि हर चीज को देखा, क्वांटिटी को भी देखा और क्वालिटी को भी देखा, यानी कि इन द फॉर्म ऑफ एट्रीब्यूट्स, इन द फॉर्म ऑफ एसेंस, कि वो सब चीजों को इमाम के अंदर उसका मुशाहिदा किया। ओके, तो कम देखा मतलब थोड़ा देखा वो नहीं, राइट? वो नहीं, नहीं। ओके, थैंक यू फॉर आस्किंग। यू वेलकम। There's a question in the chat from Karima Saiba. Can we say that the Imam's physical body becomes a test for us in that we can think we know our Imam, but not even know there is a luminous form? Why is this? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એન્ડ વેરી વેલિડ. આ જ એકચ્યુઅલી મકસદ છે કે જ્યારે આપણે હર સવાલનો જવાબ એને આસાન કરવા માટે પહેલા દરજાનો જવાબ દેવું હોય ને, તો આપણે એમ કહેવાનું, એટલે હાજી ઇમામના અંદર બધું છે, બધી ચીજ ઇમામના અંદર છે. અને આ સાચી છે વાત, આ ખોટી નથી વાત કે બધું હાજી ઇમામના અંદર છે. પણ કેવી રીતે છે? જ્યારે આપણે ઇમામને જોઈએ છીએ તો આપણે ઇમામનું બદન દેખાય છે, પણ જ્યારે આપણે ઇલ્મ અને ઇબાદતથી એની નુરાનિયતને સમજીએ છીએ, પહેલે તો ઇલ્મથી એને ઓળખશું, ઇલ્મથી એની ખૂબીઓને આપણે ઓળખશું, એની સિફાત, એને જેને એટ્રીબ્યુટ્સ કહેવામાં આવે છે, કે એની જે ખૂબીઓ છે એને આપણે જોશું કે ઇમામ જ છે એ અલ વાહિદુલ કહાર છે, ઇમામ જ અલ હയ്યુલ કય્યુમ છે, ઇમામ જ ગફૂરુર રહીમ છે, ઇમામ જ જે છે અલ વદૂદ છે. આ બધા એટ્રીબ્યુશન જે છે એ ઇમામના છે. તો જ્યારે આપણે ઇલ્મથી આ બધા એટ્રીબ્યુશન્સને ઓળખીએ છીએ ને, તો આપણે ઇલ્મથી બદનના બિયોન્ડ જોવાની કોશિશ કરીએ છીએ. અને જ્યારે આપણે ઇલ્મ વધારે લઈએ છીએ તો ખબર છે એનો નતીજો શું થાય છે? આપણો ઇશ્ક ઇમામથી વધે છે. જ્યારે ઇશ્ક વધે છે તો ઇબાદતના અંદર તરક્કી થાય છે. અને જ્યારે ઇબાદતના અંદર તરક્કી થાય છે ત્યારે મોમિને સાલિકની ઇન્દ્રિયો છે એ ખુલવા માંડે છે, અને બાતિનના અંદર એ ઇમામના નૂરનો મુશાયદો કરી શકે છે. તો આ વાત સાચી છે કે આપણે ઇમામને બહુ લિમિટેડ વેઝમાં લઈએ છીએ, અને આજના ટાઈમના અંદર તો ટેસ્ટ બહુ વધારે છે મને લાગે છે, કેમ કે આપણે ઇમામને યંગ જોઈએ છીએ. અને જેવી રીતે એક વિડીયો આવી હતી રિસેન્ટલી કે ઇમામ બધાને હાવ આર યુ કરી રહ્યા છે અને હાથ મલાવી રહ્યા છે, તો આપણે લાગે છે કે ઇમામ આપણે જેવો માણસ છે, આપણે સી વાતો કરે છે, હાથ મલાવે છે, હાવ આર યુ કરે છે, આલી મદદ કરે છે. તો ક્યામતના જમાનાના વજેથી જે દૂરીઓ છે ને, ફિઝિકલ બી દૂરીઓ છે ને, એ ઓછી થઈ ગઈ છે, પણ એના સાથે જે રૂહાની દૂરીઓ છે ને એ પણ દૂર થઈ ગઈ છે. પણ રૂહાનિયતના અંદર રૂહાની સ્વરૂપની ઓળખ, રૂહાનિયતના અંદર ઇમામના કરીબ થવાનો જે તરીકો છે, એ રસ્તો જે છે એ ઇલ્મથી છે. વગર ઇલ્મે આપણે એને ઓળખી નથી શકતા. તો સૌથી મોટો જે ચેલેન્જ જે છે ને એ ઇલ્મનો છે એકચ્યુઅલી. અને ઇલ્મના અંદર પણ દરજા છે કે આગળ આપણે પહેલી ક્લાસના અંદર દાખલ થઈ ગયા છે તો મુબારકબાદ મુબારકબાદ આવી તો ગયા ઇલ્મ સુધી. હવે ઇલ્મથી પહેલા દરજાથી બીજા દરજામાં ગયા કે નહીં, મહેનત લીધી કે નહીં, પછી બીજાથી ત્રીજામાં ગયા કે નહીં. અને થઈ શકે છે કે આપણે વાર લાગે બીજા દરજાના અંદર, આપણે સુસ્તી નથી કરવાની, આપણી જેટલી ઉંમર છે એના પર ટાઈમ લાગે છે. કેમ કે રિમેમ્બર કે અહીંયા ઇમામનો જે હિસાબ કિતાબ છે ને, જે તોલ ઇમામનું છે ને, બહુ અજીબ વ ગરીબ છે. કોઈ મોમિન આ સફર પોતાની જિંદગીના અંદર બહુ મોડો એ શરૂ કરે છે, અને એના અંદર એટલી ઉત્સાહ આવી જાય છે ને, મહેનત કરવા માંડે છે ને, જેટલી મહેનત થતી હોય છે, તૂટલી ફૂટલી લંગડા લૂડી જેટલી જેવી પણ થતી હોય છે કરવા માંડે છે ને, ઇમામ એને વધારે ને વધારે ને વધારે દેવા માંડે છે, કેમ કે ઇમામ જોવે છે એની ઉત્સાહ. અને આપણા પીરોએ આપણે શીખાડ્યું છે, જે માંગવું તે તું હી દેવે. તો પછી મોમિન માંગે છે તો પછી ઇમામ એને આપે બી છે. આપણા અંદર એ સબૂરી, એ હિંમત અને શુક્રગુજારી હોવી જોઈએ કે જેટલું આપણાથી થઈ રહ્યું છે, આપણે આવી રહ્યું છે, આપણે ખુશીથી વગર કોઈ ક્રિટિસિઝમ પોતાના ઉપર બી કાઇન્ડ રહેવાની જરૂરત છે. બહુ જરૂરી છે કે પોતાથી પણ કાઇન્ડ રહ્યો, પોતાને ગિલ્ટમાં કે પોતાને ક્રિટિસિઝમમાં ન નાખો.
આ બધું કહેવાનો મકસદ એટલે છે કે આપણે મહેનત લઈએ, આપણો ટાઈમ જે આપણે ટીવીમાં કે ફાલતુ વાતોમાં કે ફોન પર ચીજું સોશિયલ મીડિયા ઉપર કે ગ્રુપ્સના અંદર આ ચીજ જોવાની તે ચીજ આની પંચાયત ને એની પંચાયત બધું મૂકીને ઇલ્મ જ્ઞાનના અંદર ટાઈમ નાખો તો આપણો રૂહાનિયતનો ફાયદો થાય. તો જે જવાબ છે મારી બહેનના માટે કે શું કામ આપણે ઇમામનો નુરાની બદન નથી જોઈ શકતા કે એને નૂર નથી જોઈ શકતા, કેમ કે આપણે ઇલ્મની આંખોથી એને નથી જોતા, આપણે ખાલી ફિઝિકલ આંખોથી ફિઝિકલ ઇમામને જોઈએ છીએ. એટલે જ આપણે પીરે કીધું ને કે એક જ ફિકર મુનિવર અમને તમારી માણસ રૂપે સાહેબ જાણોજી. આ એવું ઇમ્તિહાન છે કે હર જમાનાના અંદર હર એક ઉપર છે. હઝરત આદમ અલૈહિસ્સલામથી આ ઇમ્તિહાન શરૂ છે અને તા કિયામત સુધી રહેવાનું છે. જે લોકો મોમિનીન હશે, જે લોકો ફરમાન બરદારીને ચાહતા હશે, એ લોકો મહેનત લઈને આ ચીજમાં અમલમાં શીખમાં આગળ વધશે અને ઇમામને ઓળખી શકશે. Thank you, Niyamat Saiba. We have one more comment and question in the chat. Ya Ali Madad, we as Imam Murids always think of our ilmi journey. It always raises a question whether we would be able to reach the ultimate destination, intellectual resurrection. So the question, if we are not able to get to that destination due to our different reasons, then on which known spiritual stations will we place step by step? Please explain some spiritual stations with some general examples. બહુ જ બ્યુટીફુલ ક્વેશ્ચન મારી બેન પૂછ્યું છે. તો રિમેમ્બર કે કોઈ સ્ટેશનનું નામ નથી, કોઈ સ્ટેશનનું નામ નથી. જેવી રીતે આપણે મિસાલ દઈએ છીએ કે પહેલો દરજ્જો બીજો દરજ્જો, એવી રીતે હર લેવલ ઉપર દરજાત છે. જાહેરના અંદર દરજાત છે, રૂહાનિયતના અંદર દરજાત છે, નુરાનિયતના અંદર દરજાત છે. અને ઇન્ટરેસ્ટિંગલી તમે કહો છો ઇન્ટેલેક્ચ્યુઅલ રિઝરેક્શન, પહેલાં આપણે રૂહાની કિયામતની વાત કરીએ પછી અકલાની કિયામતની વાત. તો ક્યારેક ક્યારેક એવું થાય છે ને કે અમુક સેશન્સના અંદર જ્યારે આપણે આવા ટર્મ સાંભળીએ છીએ અને મોટી મોટી ટર્મ્સ લેવામાં આવે છે પણ એક્સપ્લેનેશન નથી દેવામાં આવતું, તો એક કિસ્મની આપણા અંદર એવું થઈ જાય કે કાંઈ કમી રહી ગઈ છે. કેમ કે આ ક્વેશ્ચન અંદર એવું જ એક નિરાશા છે કે શું થશે અગર આપણે ત્યાં સુધી નહીં પૂછશું. તો રિમેમ્બર કે રિપ્રેઝન્ટેશનના અંદર અલ્લામા સાહેબે આ જમાનાના અંદર પોતે કિયામતથી ગુજરી ગયા અને કિયામતના ઇનામના તौर ઉપર આટલું બધું ઇલ્મ આપણા પાસે આવી ગયું છે. જ્યારે કોઈ મોમિન ઇલ્મ અને અમલમાં ફરમાન બરદારી સાથે મહેનત પોતા પર લે છે અને ફરમાન બરદારીના અંદર રહેતા 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 એના 100 વર્ષ પૂરા થઈ જાય છે, તો રિમેમ્બર એનું નામ જે છે રહીમ ઓર રહેમાન છે. આપણે એના ઉપર ઉમ્મીદ રાખવી છે અને એ રહેમ ઓર રહેમાન છે એ આપણે તરક્કી આપી દેશે. અને રિમેમ્બર કે જર્ની જે છે ખાલી આ ફિઝિકલ જર્ની નથી, જર્ની લાંબી છે. રૂની જે જર્ની છે એ લાંબી છે. રૂની જર્ની આપણે વાત કરેલી છે આજે જ ક્યારેક ઓલું આપણે એક પાસના અંદર સેશન કરેલા છે પેરેડાઇઝનો કોન્સેપ્ટ ને હેલનો કોન્સેપ્ટ, જેમાં આપણે 50,000 વર્ષનું જે સાયકલ છે જ્ઞાનના અંદરથી રેફરન્સ ને ફરમાનના અંદરથી રેફરન્સ ને કુરાનના અંદરથી રેફરન્સ, કે રૂનો જે સફર છે એટલો લાંબો છે. રૂનો જે સફર છે એટલો લાંબો છે. ફિકર જે તમે કરી રહ્યા છો એ આ બદનના અંદર જેટલી જિંદગી છે 100 વર્ષની, અને 100 વર્ષના અંદર પણ આ સફર થઈ શકે છે, પૂરો થઈ શકે છે. પણ અગર આપણે જાગ્યા જ મોડા હોય તો ફિકર તો થતી હોય. તો આઈ અન્ડરસ્ટેન્ડ તમે શું ક્વેશ્ચન કરી રહ્યા છો. તમે એ પણ સમજો કે ઇમામની રહેમતનો જે છે કોઈ વાર ને પાર નથી. જી મોમિન પોતે પોતાની પૂરી મહેનતના સાથે હિંમતથી આ રસ્તા ઉપર જે કામ કરે છે ને, અને ઇમામ એની નિયતને એના અમલને એની ઉત્સાહને જોવે છે અને એને ઉપર ઉપાડી લે છે. અને 50,000 વર્ષનો રૂહાનિયતના અંદર ટાઈમ છે, રૂના સફરનો જે ટાઈમ છે એટલો લાંબો ટાઈમ છે. હા, દુનિયાબાને આપણે એલમાં જ્યારે આવે છીએ તો આપણી ખ્વાહિશ એવી હોય છે કે આ 100 વર્ષના અંદર જેટલી જલ્દી આપણે સ્ટેશન્સ પૂરા કરી લઈએ તો આપણો બહુ ફાયદો થઈ જાય. અને હકીકત છે બહુ ફાયદો થઈ જાય. પણ અગર નથી બી થતો
તો ઇમામને માનવાવાળા મોમિનના માટે મુશ્કેલી નથી. એ લોકોને આગળ એ દુનિયામાં પણ ઇલ્મ દેવામાં આવશે અને આગળ વધારવામાં આવશે. ફરક શું હશે કે એ દુનિયાના અંદર બધાયની બાતની આંખ ખુલ્લી હશે. બધાયની બાતની આંખ ખુલ્લી હશે અને દેખાતું હશે કે કોણ ક્યાં બેઠેલું છે. અને અફસોસ થશે મનના અંદર કે પોતે અગર મહેનત ન કરી તો આપણે પાછળ બેઠેલા છીએ અને આપણા કરતાં આપણે જે લોકોને પાછળ સમજતા હતા, કમજોર સમજતા હતા, જે લોકોનું પ્રોનાઉન્સિએશન સારું નહોતું, જે લોકોની યાદી સારી નહોતી, જે લોકો બિચારા કમજોર હતા પણ ખૂબ મહેનત લેતા હતા, એ લોકો બધાએ આપણા કરતાં આગળ હશે. તો જે ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ છે કે મહેનત લેવાની છે. જ્યારે મહેનત લેતા રહેશું, રિમેમ્બર ઇમામ સુલ્તાન અહમદ શાહનું જે કોટ છે હંમેશા હું રેફર કરું કે સ્ટ્રગલ ઇઝ મેન્સ ડ્યુટી, ડિફીટ ઓર વિક્ટરી ઇઝ ઇન ધ હેન્ડ ઓફ ગોડ. તો આપણે એના પર, એની રહેમત ઉપર યકીન રાખવાનું છે અને આપણો ફેસલો છે એના હાથમાં છે, આપણે મહેનત કરવાની છે બસ. Yeah, Matsawa, there is all this enthusiasm for questions. 2 more questions, Mafi, in the chat, and we've kept you very long. Would you like to take those questions? Okay. So we have, well, first of all, iPhone shared this comment. It's all about rahmat, grace. As Ginan says, and Mafi for Nachi's pronunciation, ek til rahmat jo mai choru to pathar bole soye. And Mina is asking, if we struggle from world and desire to do, but just unable but we know Mola says he gives struggle according to their strength. So he gives strength to learn. How long is unable to go to second stage? I'm sorry, the last part, maybe we need some clarification. So I understand, હું સમજી રહી છું કે લાઈફના અંદર અલગ અલગ સિઝન હોય છે, અલગ અલગ સ્ટેજીસ હોય છે અને અમુક ટાઈમના અંદર લાઈફ એટલી બિઝી હોય છે કે મુશ્કેલ થાય છે કે જેટલી આપણી ઉત્સાહ, આપણી ચાહના હોય આપણે કરી નથી શકી શકતા. બચ્ચા નાના હોય, ટાઈમની તકલીફ, જોબ હોય, બધું હોય, તો ઘણી બધી સ્ટ્રગલ્સ લાઈફના અંદર હોય છે. પણ અગર તમારા અંદર એ ભાવના છે, એ ચાહના છે અને તમે ચાહો છો કે તમે તમારા નફ્સને મારો અને ઇલ્મમાં આવો, આ ચીજ તમે શાયદ આજે નહીં જોઈ શકશો પણ ગઈકાલે, વર્ષ બાદ, 2 વર્ષ બાદ અગર તમે આ રસ્તા પર રહ્યો છો, તમે પોતે જોઈ શકશો કે તમે કેટલા આગળ આવી ગયા છો. કેમ કે જ્યારે આપણે જર્નીમાં હોઈએ છીએ ને તો આપણે પોતાના ફૂટસ્ટેપ્સ નથી જોઈ શકતા હોતા, પણ અમુક ટાઈમ બાદ પાછળ વળીને જ્યારે જોઈએ છીએ ને તો ખબર પડે છે કે જે નફ્સની બીમારી હતી, મને એટલી વાર લાગતી હતી. એક મિસાલ હું આપું છું હંમેશા કે કોઈ પટરીથી ઉતરી જાય, વર્ષા વર્ષ થઈ ગયા, ભૂલી ગયા એમને, અને વર્ષો વર્ષો વયા ગયા, પછી ક્યારેક યાદ આવે. પણ જે મુમેન્ટ ઇલ્મના અંદર આવતો રહે છે એ ઉતરશે ને તો એને મહિનામાં, 2 મહિનામાં પાછો આવી જશે. ઉતરશે, દિવસમાં પાછો આવી જશે. ઝાંકમાંથી ઉતરશે, કલાકમાં પાછો આવી જશે. It's a process, it's a journey. Be kind to yourself. This is a beautiful, the way you're asking. આ હિંમત, આ ચાહના રાખવાની જ છે. Mercy will come from him. આપણું કામ છે આપણે ખ્વાહિશાત કરતી રહેવાનું અને એનાથી માંગવાનું. Everything comes from him. Desire comes from him. Love comes from him. Courage comes from him. We have to keep desiring, keep asking and keep doing whatever we can. જે નથી કરી શકતા, please, let's have next day, a better day than today. એવી રીતે જ્યારે આપણે વિચાર કરશું તો આપણે આગળ વધતા જશું. પોઝિટિવ પ્રોસ્પેક્ટિવના સાથે, પોઝિટિવ એટીટ્યુડના સાથે આપણે આગળ વધતા જશું. જી, let's have next question too. Alhamdulillah, alhamdulillah. Next question. One very curious question occurs when we all saw Imam Rahim video in which he was saying Mola Madad. Just wish to know what is the tawil when Imam himself replied Mola Ali Madad. I was trying to understand but could not figure out.
Please enlighten us as we all want to learn the hikmat behind Imam saying Mola Ali Madad. This is such an amazing question. Thank you. In reality, અગર તમે પૂરી ક્લાસનો આ જે મકસદ હતો ને એ આ જ હતું. આ બહુ મોટો એક ચેલેન્જ છે, આપણે સમજવું પડશે. જ્યારે મૌલાના હાજરીમાં આમ કહે છે મૌલા અલી મદદ, એ ઝાતને પુકારે છે કે જે મૌલા અલી તરીકેથી આવ્યા હતા. આપણા માટે એ જ નૂર છે જે મૌલા અલીમાં છે, એ જે રહીમમાં છે. અલગ અલગ એના સ્વરૂપ છે. આપણે તરત જ ઇમામે બોલ્યા કે એ મૌલા અલી મદદ, તો શું ઇમામ મૌલા અલીથી મદદ માંગે છે કે ઇમામ અલ્લાહથી મદદ માંગે છે? આપણે આ ચીજને નથી સમજતા કે એના સ્વરૂપ છે. નૂર એક જ છે. આ જે નૂર જે બિરાજમાન છે એનું નૂરનું નામ રહીમ છે. અગર એ નૂર મૌલા અલી મદદ કહે તો એમાં શું વાંધો આવ્યો? તો આ બધી ચીજો આપણને જે છે એ સમજવાની છે કે એક નૂર છે અને એક એનું મેનિફેસ્ટેશન છે, એક એનો સ્વરૂપ છે. તો મને ઉમ્મીદ છે કે તમે એના ઉપર ખ્યાલ કરશો, વિચાર કરશો. આજે જે મેનિફેસ્ટેશનનો જે કલામ હતો, જે વાત કોન્સેપ્ટ એટલું ડિટેલમાં ગયા, આ જ મકસદ માટે કે આપણે કન્ફ્યુઝનમાં છીએ કે એક નૂર છે અને એક સ્વરૂપ છે. આ બે અલગ અલગ ચીજો છે. I hope it helps, Faridaben. If not, please ask me. આજે નહીં તો કાલે તમે મને ટેક્સ્ટ કરો, પૂછો, કેમ કે આ બહુ મોટો લેસન છે જે આપણે લર્ન કરવાની બહુ જ જરૂરત છે. Niamat Sahiba, iPhone has posted Jevu Nam Devu Swarup. And Naveen Sahib has very kindly posted the link to all the recognition of Imam sessions. So we have beautiful links in the chat. Friends, please take note so we can all work and prepare and be ready for our next joyful class. Thank you for this one. It was so beautiful, Niamat Sahiba. Mubarakbad, subhanallah, subhanallah. We let you go now. It's been a long class. Thank you so much, friends, for your explanations and for your questions. Friends, Yali Madad, Niamat Sahiba. Yali Madad, Yali Madad. Thank you, Yali Madad. Yeah, Ali Madad, thank you, Niamat Sahiba. Thank you. Yeah. Yali Madad, thank you. मजा आ गया. मजा आ गया. शुक्र मौला, शुक्र. Yali Madad. Yali Madad, Yali Madad. Yali Madad.